એવા ભણીભાઈના 51 કરોડ રૂપિયા આપણે જાહેર કરીએ છીએ. બોલ શ્રી અર્બુદા. બધા ઉભાથી તાળી પાડો. જય બોલ. આદરણીય શંકરભાઈ સાહેબ, અન્ય મહેમાનો અને સમાજ ચિંતકો, સમાજ પ્રેમી ભાઈ બહેનો સૌને વિશ્વાંજણા ધામ વતી દિલથી આવકાર આપું છું અને અભિનંદન આપું છું. આપણે આજની તારીખ સુધી પહોંચ્યા એની આછી રૂપરેખા આપું તો ઘણા વર્ષો પહેલો આપણા સમાજના ઘણા બધા વડીલો મિત્રો વર્ષોથી પ્રયત્ન કરતા હતા અમદાવાદ થ્રુ હવે આપણે સમાજની કોઈક સારી સંસ્થા બને ઘણા વર્ષો વીતી ગયા. પણ જેમ હરિભાઈ કહે કે સમયને નિયતિ આવે તાર જ થાય, આવો શંકરભાઈ સાહેબ સમય નિયતિ આવી ગઈ છે. એટલે આ સ્ટેજે પહોંચવા માટે ભગીરથ પ્રયત્ન, સૌનો સાથ, સૌનો સહકાર બધા એટલા ઉપયોગી થયા છે, એટલો ઉત્સાહ વધાર્યો છે કે આ લેવલે પહોંચવામાં અમને તકલીફ પડી છે, પણ એવું નથી બન્યું કે અટકી ગયું છે. સૌ પ્રથમ અમે અલુવા મળ્યા મિત્રો કનુભાઈના ફાર્મ ઉપર. એ વખતે નક્કી કર્યું કે આપણે જગ્યા લેવી છે. આપણે કોઈની પાસેથી અત્યારે ડોનેશન લેવું નથી. આપણે બધા મિત્રોને વિનંતી કરીએ કે ડોનેશન આપવાના સમયે આપજો, પણ આપણે જગ્યા માટે એમની પાસેથી ડિપોઝિટો લઈએ, લોન જેવું લઈએ. અને બધાએ ખુશી ગ્રુપ બનાવ્યું. અશોકભાઈએ મહેસાણાનું ગ્રુપ બનાવ્યું, પ્રમુખ ગ્રુપનો ગ્રુપ, અમારા બાબુભાઈનો ગ્રુપ, અમિતભાઈએ પણ એમને કહ્યું કે હું 11 કરોડ આપી, બીજા બધાએ અમે શંકરભાઈએ ગ્રુપ બનાવ્યું. એટલે લગભગ એ દિવસે 45 કરોડ થઈ ગયા હતા. એ ઉત્સાહ એટલો વધી ગયો. શંકરભાઈ એમાં એક વાત અગત્યની કરું કે એક નાનો છોકરો આવીને કહી ગયો કે મામા કહેતો હતો, આ ઉત્સાહ જોઈને મને એમ થાય છે કે હું મારા ગામની જમીન જે છે, મારા પપ્પા નથી, મમ્મી મરી ગયા છે, હું મારી જમીન વેચીના સંસ્થામાં ડોનેશન આપી દઈશ. એટલી પ્રેરણા મળે છે. નામ ચિંતન છે, ખૂબ ઉત્સાહી છે. આ નક્કી કર્યા પછી જગ્યાનું નક્કી કર્યું. જગ્યા આપણે ઘણા બધા મિત્રોએ જોઈને હાઈવે ઉપર જગ્યા મળે તો સારું, અને આ એટલો વિકસિત એરિયા બની રહ્યો છે કે ભવિષ્યમાં એક ગોલ્ડન આ સ્પોટ બનશે એવું સૌના આશા છે. કારણ કે એવો માહોલ બને છે અને આજુબાજુની એવી એનો એરિયા છે. આપણે અહીંયા 9 વીઘા જમીન લઈ લીધી છે લગભગ. એ જગ્યા લઈ 30 કરોડમાં લીધી. એનું આપણે પેમેન્ટ કરી દીધું. પેમેન્ટ કર્યા પછી આપણે એ જમીનનું જે કંઈ નાના મોટી ક્લેરિટી, ટાઇટલ, નાના મોટા જે કરવા જેવું તો એની જવાબદારી સોંપી છે. મિત્રોએ સંભાળી દીધી છે, કરે છે. અને સાહેબ ગવર્મેન્ટમાં દરખાસ્ત મૂકી છે કે આપણને 0 કપાત માગીએ છીએ, પણ મને નથી લાગતું ગવર્મેન્ટ આપણે 10% કપાત આપી 90% આપણે હાઈ રાઇઝ વર્ટિકલ કન્સ્ટ્રક્શન ઊંચું કરી શકીએ 12 માળનું. એવો આપણે બિલ્ડિંગનું આયોજન કરવા જઈ રહ્યા છીએ, જે સરદાર ધામની લગભગ કોપી જેવું થશે. હવે આમાં આપણે બંધારણ બનાવી દીધું છે. બંધારણ પહેલા ઘણા વડીલોની સલાહ, મશવરો, સૂચનો, શંકરભાઈ સાહેબને પણ અમે મળી આવ્યા હતા. વોટર પાર્ક વાળા શંકરભાઈ, અશોકભાઈ, હું અને એમની પણ સંમતિ સલાહ લીધી હતી. આપણે આમાં બંધારણમાં બિન રાજકીય માણસ મુખ્ય હોદ્દા ઉપર હોય એવું, વત્તા બીજું કે 75 લાખનો હોય સ્થાપક દાતા, 25 હોય વિશિષ્ટ દાતા,
ખાસ આના વહીવટમાં અને નિર્ણયોમાં આ ટીમ મહત્વની અમોની કારોબારી રહેશે. વહીવટી ટીમ અલગ બનશે. સારા માણસોની બદલાથી એ ટીમ બનાવીશું. કાલ ઉઠીને ઓછા પૈસા કે ના આપેલા લોકો ઘણા સંસ્થાઓમાં પ્રોબ્લેમો થાય છે, એ ન થાય એના અનુભવ ઉપરથી આવું એક સાર કાઢ્યો હતો અને સરદાર ધામના ટ્રસ્ટીઓના સાથે પણ મિટિંગ કરીને એમનો પણ ઓપિનિયન લીધો હતો કે આવું કરજો કે જેથી સારું ચાલે. જે આપેલા છે પૈસા એમના આપવામાં જ લક્ષ્ય છે, કંઈ નાના મોટા પ્રોબ્લેમો ક્રિએટ કરવામાં લક્ષ્ય નહીં હોય. એટલે એ રીતે બંધારણ બનાવ્યું છે. બંધારણ બનાવી આગે અમે ચાલવા માંડ્યા છીએ. બધા ઘણા મિત્રો, ઘણા બધા પ્રોત્સાહન કરનાર પરિવારો છે. શંકરભાઈ છે, હરિભાઈ છે, ગામના અમારા ગામના મિત્રો છે, ઘણા બધા લોકો એમને મહેનત કરી છે. એટલે આજે આ જગ્યા આવવા ઉપર આ મહેનત કરી એક વસ્તુ બની છે કે કોઈને કંઈ પણ કામ આપ્યું છે અને કોઈ એમ નથી કહેતું કે મને આટલા પૈસા આપો, મારે કઈ રીતે કરવું. આ એક એટલો અનેરો ઉત્સાહ છે કે ખબર નથી પડતી કે આ કેમ સમાજનું ભાવિ ખુલી રહ્યું છે, કે આવનારી પેઢીના માટે કંઈક આપણે ઉપયોગી બનવા જઈ રહ્યા છે, એનો માહોલ બની રહ્યો છે, ખબર નથી પડતી. પણ અદ્ભુત માહોલ બને છે અને અદ્ભુત યુનિક આપણે આપણું સ્થાન, આપણી સંસ્થા બનાવી શકીશું એની 100% ખાતરી છે. આપણે આમાં આપણી દીકરા દીકરીઓને ભણાવીએ છીએ. આ ભણાતી દીકરીઓના આમાં કઈ રીતે એમના જીવનમાં આગળ વધવા માટે શિક્ષિત થાય, દીક્ષિત થાય, વિકસિત થાય, સંગઠિત થાય, રક્ષિત થાય, એના માટે આપણે શું કરી શકીએ એનો માહોલ બનાવવાનો છે. અને એમાં એમની આર્થિક તાકાત વધે, સ્વનિર્ભર, પોતાની જાત સ્વનિર્ભર બની શકે, કૌશલ્ય કેળવાય અને એ લોકો દરેક ક્ષેત્રમાં સહભાગી બને. એના માટેનું આપણું આયોજન માટે આ સંસ્થા બનાવી છે. અને નાનામાં નાના માણસને કઈ રીતે ઉપયોગી થવું, છેવાડાના ગામની બેન દીકરીને કઈ રીતે આપણે જોડીએ અને શું લાભ મળે, ગવર્મેન્ટના લાભો પહોંચાડવા માટે આપણે શું કરીએ, ઘણા બધા પ્રોજેક્ટ છે. આ બધું આયોજન આની અંદર આ એક આપણા સંસ્કાર, વિશ્વાસ અને આપણી સંગઠનની તાકાતનું એક અદ્ભુત સ્થાન બનવા જઈ રહ્યું છે. આજનો દિવસ આ દાતાઓનું સન્માન થાય અને આ સંસ્થા આગળ વધે, એક માહોલ ઊભો કરવા માટે આપણે કર્યું છે. આપણે ઘણા એવું પૂછતા કે અમે તેઓ આવીએ તો દાન આપવાનું છે. અમે રિક્વેસ્ટ કરી, હવે અત્યારે આપણે હેરાન કરતા નથી, તમારી ઈચ્છા હોય એ વખતે પાછળથી અમે કહીશું. અત્યારે જે દાતાઓ સન્માનિત થવાના છે એમનું સન્માન કરી સમાજમાં અને દુનિયામાં બીજા મેસેજ પહોંચે કે આપણે પણ ચૌધરી, હું ચૌધરી છું, એ તાકાતથી આગળ વધી શકીએ છીએ. એ આશયથી આ માહોલ ગોઠવ્યો છે. ખૂબ પધાર્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આમ તો આજે સુવર્ણ દિવસ ગણાવે આપણા સમાજનું ઘરેણું એવા અધ્યક્ષ માન્ય શંકરભાઈ, આ સંસ્થાના પ્રમુખ અને મારા મિત્ર MK, મંત્રી અમિત, દાતાશ્રીઓ રમેશભાઈ, અમારા શંકરભાઈ વોટર પાર્કના પરિવાર, કનુભાઈ, બાહુભાઈ, નાથાભાઈનો પરિવાર અને બીજા અન્ય મિત્રો. અહીંયા આ સભાની અંદર ધારાસભ્ય બી છે, ચેરમેન બી છે અને આવતી લોકસભાના દેવજીભાઈએ ખાલી કરેલી જગ્યા લુંબારામજી આવતી વખતના સંસદ સભ્ય પણ વચ્ચે છે, જોગારામજી, મહામંત્રી, પ્રમુખ, બધા બહુ લોકો છે, બધાના નામ નહીં દઉં. એટલે આપ સૌને કહે કે આપણે ઇંતજારી બીજી છે, મને ખબર છે, એટલે એવું બધાના નામ નહીં દઉં. આપ સૌનો હું ફરી આભાર માની મારી આગળની વાત પૂરી કરું છું. મણિભાઈ MK શરૂઆતમાં કહ્યું કે ક્યારનું આ વિચાર તંત્ર ચાલતું હતું. અગાઉ પણ ક્યાંક જમીન લેવાય, દોનો આપ્યા, વળી મુશ્કેલી થઈ, વળી પ્રશ્નો ઊભા થયા. હું વારંવાર DS અને કનુભાઈને એમની ઓફિસમાં જઈને વારંવાર કહેતો, ભાઈ આ બધા બિલ્ડરો ભેગા થઈ અને હું તમને 11 કરોડ રૂપિયા આપું જમીન માટે, અને એક જમીન માટે તો દિલીપભાઈ કીધું વધારે જમીન લેજો મહેસાણાથી. એ વખતે ચર્ચા થઈ મોટી જમીન લેવી અને અમને પ્રમુખ ગ્રુપે બિલાડી નોખીને દલાલ પાસે શોધવડાવી જમીન. અને આ જમીન જોઈ, એમને મહેનત બી સારી કરી. ત્યારે જોયા પછી જે દિવસે મીટિંગ કરવાની હતી બિલ્ડરના ત્યાં, એ વખતે દેવજીભાઈ હાથ પરના ઉતારામાં નામ નીકળ્યું, જેને જમીન હતી ને એ મારા ઓળખીતાનું નામ નીકળ્યું. એટલે મને એમ લાગ્યું મારો ઓળખીતો હતો, પણ મને એ હિસાબે પાકો માણસ હતો. એટલે આ બધાનો મિટિંગમાં મોકલી કીધું દર વખતે કંઈ ને કંઈ કહેતો આપણે મિટિંગ લેટ કરીએ છીએ,
કે તો બોનો આપવામાં રહી જાય, કે તો બોનો આપે પછી આગળ ફોલો નતા કરતા. એક બે વખત એવું થયું એટલે આ વખતે તો બધાની મિટિંગમાં મોકલ્યા અને 1 કરોડ રૂપિયા રોકડા લઈ એને કહ્યું કે આ તારું બોનું, આજે અમારી જમીન અહીંયા સંસ્થા કરવાની છે. અને આજે બાકીની પ્રોસેસ બધા મિત્રોએ 30 કરોડ રૂપિયા જેવા ભેગા કર્યા. અહીંયા લિસ્ટ બધું લોબું છે. અને અહીંયા આ સંસ્થાની અંદર આરડીભાઈ ને એમના જે કાયદાકીય બીજું ત્રીજું કરી અને કનુભાઈ ને મણિભાઈ બધા ભેગા થઈ અને ટ્રસ્ટના નામે આ જમીન થઈ ગઈ છે. સૌથી વધુ ખુશ હું છું, કારણ કે વર્ષોથી મને ઉજાગરો થતો હતો. કેટલા વખત આ બધા બે હાથ જોડીને કગડ્યા છે, પૈસા જમીન લો કંઈક કરો, અને આજે સપનું સાકાર થઈ રહ્યું છે. એટલે સૌથી ખુશ હું છું, આજે બહુ આનંદિત છું. રહી વાત દાનની, તારે ભણીભાઈ અમારે 4-5 મિટિંગ થઈ કે ભાઈ જો મોટું દાન કરવું પડશે, કારણ કે એમણે 300 કરોડ પટેલ સરદાર પટેલના બે ચાર વખત જી આવ્યા એટલે મગજમાં પૂછ્યું કે 300 કરોડનો પ્રોજેક્ટ કરવો, આપણે નાનો કરવો નથી. ત્યારે મેં મણિભાઈ જોડે ડિસ્કસ કર્યું, મોટું કરવું હોય તો હું ગાંધીનગરના માણસામાં 1 લાખ આપે, મને સીધા 5 લાખ કહેતો હતો. ભલે 3 વર્ષે આપ્યું. પછી કોઈના 1 લાખ બાબુભાઈ 1 લાખ કહેતા 11 લાખ પડાયા. કનુભાઈના બધા 5-5 લાખ રૂપિયા મતલબ લે. એટલે પહેલાથી તો ઊંચું મથારું રાખીશું તો જ આપણને ઊંચા પૈસા મળશે. અને સમય અને સંજોગો એવા થતા હોય છે, માનો કે કોઈ વખતે એવો પળ બેસી જાય કે એનું પરિણામ આવતું હોય છે. અને એની અંદર પછી અમે મણિભાઈએ અને એસકેના ગ્રુપમાં લઈ અને આપણે 3 ને પહેલા આપણી ત્રિપુટી જે જૂની છે એ 3 ને પહેલ કરવી પડે. અને આપણે 3 ભેગા થઈ અને મોટી રકમ 100 ઉપર વટાવીશું તો જ આ પૈસા ભેગા થશે, બાકી જલ્દી થશે નહીં. એવો અમે વિચાર કરી અમે પણ અમારી રીતે નક્કી કર્યું છે. સમય સંજોગો અમારા જ્યોતિબેન સામે બેઠા છે, મણિભાઈના વાઈફ. કોરોનામાં 15 દિવસ સડકમાં જઈને પાછા આવ્યા છે. સડકમાં જઈ અને તાના મણિભાઈએ મગજમાં ઘુસાડી દીધું છે કે ગમે એમ કરવું છે, ગમે એમ દોડવું છે, આમ છે તેમ છે. આમ તો મેં 11 કરોડના દાતા તરીકે મેં બી કહ્યું હતું. બધા મેં એવું રેસ્યુ કર ભાઈ પાટીદારો કરે છે એમ કરીએ, પૈસા બધા મુખ્ય દાતા ગણવા અને પહેલા પૈસા આપણે વધારે ઉપર નામ લખે. બીજું અમે ઇન્ટરનેટ ચર્ચા કરી લઈશું તો, પણ અમે વિચાર કર્યો કે જો આમાં ખેંચાતોડ કરીશું તો આટલા બધા રૂપિયા ભેગા થશે નહીં. અને એની અંદર એમ કે આગેવાની લીધી. મેં કહ્યું મણિભાઈ તમે વધારે પૈસા એસકે 2 જણા વધારે આપો એવા જો આપો તો પછી અમે તમારી હાથે છીએ. અને સમયના સંજોગે તમે જોશો તો દાતા 5-4 પ્રકારના મુખ્ય ગણાય અશોકભાઈ. એક તો દાન આપે જેની પાસે કરોડ રૂપિયા તો લાખ આપે, કરોડો હોય તો કરોડ આપે. બીજું સમય આપે એવા દાતા. ત્રીજું બુદ્ધિ આપે દાતા, બુદ્ધિ દાતા. તમે આમ કરો તેમ કરો, ફલાણું કરો ઢેકણું કરો. જીવન પૈસે છે 8મા પછી દીકરીઓ ઉઠી ના જાય એના માટે શિક્ષણની ચર્ચા કરીને આપણે નિયતિના ભાગરૂપે ગાંધીનગર સંસ્થા ઊભી કરી. અને આજે જેમ સમય ગયો એમ આજે વટવૃક્ષ બની ગઈ. એમ અમે ચર્ચા કરી કે જેમ સમય આવશે એમાં અમે ચેન્જ કરીશું, પણ અત્યારે એક પ્રોજેક્ટ કરીને આપણે આગળ વધીએ. અને ત્રીજા દાતા હોય છે, ચોથા દાતા એ પ્રચાર દાતા, કે ભાઈ ના સારી વાત છે, આ સારું કામ થઈ રહ્યું છે. આ દગાવારે ભેગા થઈ હિતુન 2 વાતો કરે, કદાચ 11 કરોડ આપવાની વાત થતી છે, ખબર નહીં શું કરી. એટલે આમ એક પ્રચાર તંત્ર જે ચાલતું હોય, કનુભાઈ સાબરકાંઠા ક્યાં ગયા હોય કે બીજા ત્યાં ગયા હોય કે ભાઈ આ સારું થાય છે, એમાં પૈસા આપો પૈસા આપો. એટલે પ્રચાર જે કરે એ પણ પ્રચારનો દાતા કહેવાય છે. અને ચોથો દાતા આપણા ત્યાં નથી, અર્બુદા માતા નડતર દાતા આપણા ત્યાં નથી હજુ સુધી કોઈ પણ સંસ્થામાં. એટલું અર્બુદા માતાના આપણા આશીર્વાદ છે. આવા આ પૈસા આપનાર દાતા થતા હોય, સમય આપવાના દાતા થતા હોય, અને ઇન્ટરનેશનલ ફરવાના બુદ્ધિ તો સજ. આ 3 પ્રકારના દાતા મણિભાઈ હોય તો આપણને છોડાય ખરા? 3 પ્રકારના દાતા થયા ને. એટલે આ મણિભાઈ આજની તારીખમાં જય ઘોષ કરજો કે આર્થિક દાતા, સમયના દાતા અને બુદ્ધિ દાતા. અમે તો વર્ષોથી જોડેલા છે, એની બુદ્ધિ અમે પહોંચી ના વળીએ. બહુ હોશિયાર માણસ છે. એટલે એ અમારા માટે બી સારું છે. એવા મણિભાઈના આમ ઘણું કહી જવા મોડી પણ બોલવું તો પડશે જ ને. એવા મણિભાઈના 51 કરોડ રૂપિયા આપણે જાહેર કરીએ છીએ. બોલ શ્રી અર્બુદા
બધા ઉભા થઈને તાળી પાડો. જય ગુરુ. બીજા નંબરે વિશ્વની અંદર પહેલા નંબરનું વોટર પાર્ક. આમ તો SKM કે અમે હમણાં પહેલા વોટર પાર્ક નતું બન્યું તો આખા દેશમાં ફરવા ગયા જોવા માટે વોટર પાર્ક બનાવવું કેવી રીતે. એ વોટર પાર્કના માલિક શંકરભાઈ ચૌધરી 35 કરોડ રૂપિયા જાહેર કરે છે. મણિભાઈ સાહેબ ત્રીજું દાન પોતે જાહેર કરે. હું વિનંતી એમને કરીશ કે પોતે. સર્વે સમાજના બંધુઓ, હવે હરિભાઈ શરૂઆત કરી છે સારી, હવે એમને દૂર તો રખાય જ નહીં, ખૂબ નજીક લાવવાતા, પણ છતાં એ ચર્ચા વિચારણા અમિતભાઈ રાજકારણમાં ગયા છે ને એટલે થોડું ચૂંટણીમાં ખર્ચ વધશે એટલે થોડા ખેંચી રાખે છે. છતાં એ ભાગીદાર છીએ, મિત્રો છીએ, એકબીજાને નાની નોકઝોક ચાલે છે, પણ છતાં એ સાથે રહીને ચાલીએ છીએ. એક મોટું કામ છે. હું સર્વની વિનંતી કરું કે હરિભાઈ શેઠ 25 કરોડના દાતા બનવા જઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર હરિભાઈ, ખૂબ ખૂબ ફરીવાર. આમાં હજુ જે દાતાઓ છે એમનું આપણા વોટિંગ પૂરું ના થાય ને તારોથી બાકી રહેશે. આમાં વધારવાની બધાને છૂટ છે. કદાચ 35-51 થાય ને બીજા વધશે એટલે હજુ આપણા મણિભાઈ ઓપન માર્કેટ રાખ્યું છે. આ 11 વાળા માટે ઓપન રાખ્યું છે અને અત્યારે માનો કે 1-1 કરોડનું લીસ્ટ મણિભાઈ પાસે છે, પણ પછી ફરી આપણે ચર્ચા કરીશું. હવે હું આમ તો મારી ઈચ્છા નથી 11 કરોડ જાહેર કરવાની, પણ કનુભાઈ કે અત્યારે કરો, પછી આગળ જોઈ લઈશું. કનુભાઈ ડાયાભાઈ પ્રમુખ ગ્રુપ બિલ્ડર દગાવાડિયા 11 કરોડ રૂપિયા જાહેર. પછી અમારે દગાવાડિયા દુર્ગાવાડિયા થઈ ગયું છે, બરોબર. દુર્ગાવાડિયાનો વખતો હોય ને મણિભાઈ, પછી કનુભાઈ પછી વાવભાઈ મણીલાલ બિલ્ડર, શ્રીજી બિલ્ડર 11 કરોડ રૂપિયા. બાબુભાઈ ના સન વિપુલભાઈ બાબુભાઈ, એમને પણ આપણે ખરેખર શાબાશી આપવી પડે કે એમને પણ એટલો જ સહકાર આપ્યો છે. વિપુલભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા 11 કરોડ વિપુલભાઈ બાબુભાઈ ના બીજા 11 જવાનું કહીએ એટલે બે બેઠા જોડે બે બેઠા તો ભાઈ બનો હતો. વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. રમેશભાઈ ભીમજીભાઈ સુઈ ગામ પ્રમુખ શ્રી 64 ગોર સમાજ જે અત્યારે અમેરિકા ગયા છે, એમના પણ 11 કરોડ રૂપિયા. આગળ દુર્ગાવાડિયા નાથાભાઈ દર્શનભાઈ, ડાયાભાઈ મણિભાઈ અને બળદેવભાઈ લવજીભાઈ શિક્ષાપત્રી ગ્રુપ દગાવાડિયા. આમ તો એમને 5 કરોડ કહ્યા, પણ મારા રકમ પૂરી નથી હતી, મેં 6 કરોડ લખી દીધા. એમને 6 કરોડમાં હા પણ કરી 6 કરોડ રૂપિયા એમની વધી. પછી આમ તો
1 કરોડ બધું પેન્ડિંગ છે. રાજસ્થાનથી આરડી સાહેબ એમ કહ્યું કે મારી ઈચ્છા છે આજે આપવાની વાત કરવાની. આમ તો અહીંયા ચારે બીજા મારે મિત્રો બી બધા બેઠા છે 1 કરોડ વાળા, પણ એમ કે પછી એનો યોગ્ય હજી મોટી રકમો વાળા ઘણા બાકી છે. એટલે આરડી સીએ છે એમના રાજસ્થાન સિકરવાડા જાલોર એમના તરફથી રાજસ્થાન વતીથી એમના તરફથી 1 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવે. અહીંયા મારા બપોરે ટોટલ માર્યું ને અશોકભાઈ તો 149 થતું હતું. નાથાભાઈને પકડ્યા કે તમારું લખી દઉં છું બધા ત્યાં છીએ. એટલે અત્યારે હાલ જે આ રકમો જાહેર કરી એ 151 કરોડ રૂપિયાના જે જાહેરાત થાય છે. થશે એના વચ્ચે દરેક તાલુકે મીટિંગ પર રાખીશું. મુકેશભાઈ તમારા સામું જોઈ રહ્યા છે ડીએસએમ એના, પણ આજે પછી તમારો વારો. આવા ઘણા જ લિસ્ટ છે. અત્યારે આ મહિનાની અંદર ધારીએ તો બીજા 55 કરોડ રૂપિયા લખવાના બાકી છે, કારણ કે 1-2 કરોડ કહેતા આપણે રવા દીધું છે બધાનું, કારણ કે અમારી ઇજ્જત ઓછી થાય એમાં, બરોબર. એટલે આપણે ખાસ પૂરત પહેલા દરેક તાલુકે કોઈ નાની મોટી રકમ આપે જે આપે સંસ્થાને એની અંદર જે તે વ્યવસ્થાની અંદર આપણે એનો ઉપયોગ કરીશું. પણ અમારી એવી ગણતરી છે, જો ભગવાન કરે તો, કે ખાત મુહૂર્ત વખતે મને બી ખુરશી ચાલવા પડશે. એમ કે આ હું બોલું છું, ખુરશી તો સ્ટેજ ઉપર બેઠા છે, નેચાવાળા આપવા પડશે. ભગવાન કરે અને ખાત મુહૂર્તના દિવસે આપણી અપેક્ષા મુજબ 300 કરોડ રૂપિયા પૂરી થાય એવી અમારી ગણતરી છે. ભારત માતા કી જય. જય હિન્દ. સર્વે સમાજના બંધુઓ, માન્ય શંકરભાઈ, મારા દાતા મિત્રો, મને તો આનંદ છે કે અમારા દગાવડિયા ગામમાં જે સ્ટેજ ઉપર કેટલું આમ એક સમાજમાં એક નામ કરે છે કે બીજા ગામમાં નાના માણસો કે મોટા માણસો ટ્રેનરો બને. એક આનંદની વાત છે, ગૌરવની વાત છે. મિત્રો, મને ખબર નથી પડતી કે મેં ક્યારે વિચાર્યું, કેવું વિચાર્યું, કેમ વિચાર્યું, અને આ દાન 51 કરોડે પહોંચ્યો ક્યારે. વાતોમાં ઘણા બધા મિત્રોના કોન્ટેક્ટ કર્યા, ઘણા દાતાઓના કોન્ટેક્ટ કર્યા, સમાજમાં, વિશ્વમાં, બીજા બધે. પણ છેવટે એવું લાગ્યું કે નજીકના લોકોએ એવી સલાહ આપી કે આમાં શરૂઆત આપણે આપણા ઘરેથી કરીશું તો કંઈક સારું પરિણામ લાવીશું. એટલે મને એટલો આનંદ છે શંકરભાઈ કે આ સમાજે મારું આ દાન એક સમાજના ઋણ રૂપે સ્વીકાર્યું, એ બદલ હું સમાજનો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ વિચારું છું કે કુદરતની કેવી અસીમ કૃપા છે, કેવા પરિવારમાં કઈ પરિસ્થિતિમાંથી નાના થયા છીએ ખબર પડી નથી. પૈસો શું એ ખૂબ એટલી અઘરી વસ્તુ હતી, આજે આ તક મળી છે. એ કુદરતની કેટલી અસીમ કૃપા છે કે એનો અહેસાસ કરવો ખૂબ અઘરો છે. છતાં હું કુદરતનો ખૂબ આભારી છું, ઋણી છું. મિત્રો, મને પ્રોત્સાહિત કરવામાં મારા પરિવારે એટલો ભાગ ભજવ્યો છે. મારા જીવનસાથી જ્યોતિબેન, એમને કોવિડથી બીમારી છે, પણ એમણે કહ્યું કે કોઈ પણ બાબતમાં પાછા રહેવાનું નથી. આ બધો મારો ઉત્સાહ વધારી દે છે. મારા દીકરો અમેરિકા, 2 દીકરીઓ અમેરિકા, કે પપ્પા અમારે કંઈ જોઈતું નથી, તમે આજે જે કંઈ કર્યું છે સમાજ માટે આટલી મહેનત કરો છો, સમાજ તમારા પાછળ આટલો તમને એક વિશિષ્ટ સન્માન આપે છે, તો તમે કેમ નાની વસ્તુ વિચારો છો? હંમેશા ઊંચું વિચારો, અમે તમારા સાથે જ છીએ. આ એક મારો ઉત્સાહનો વધારો કરનાર છે. મિત્રો, વાત કરું તો મારી ગણતરી એવી હતી શંકરભાઈ કે વોટર પાર્કવાળા શંકરભાઈ મારા મિત્ર છે, એટલે સૌથી વધુ ઊંચું દાન આપો તો સારું, એવું અમે હરિભાઈ બધા વિચારતા હતા. શંકરભાઈને વાત કરી, શંકરભાઈએ કહ્યું કે જો મણીભાઈ, અમે એકબીજાને તું તારીથી વાત કરી શકીએ છીએ, પણ અઘરું છે અહીં કહેવું કે આ સમાજ આ પ્રોજેક્ટ કરવા માટે જે પ્રોત્સાહિત કર્યો છે, તે જે મહેનત કરી છે, અને બધાને જોડી આ ડોનેશન તમારા ગામના બીજા મિત્રો આ સંગઠિત કરવું,
ઘણી મુશ્કેલીઓ વચ્ચે વર્ષોના પ્રયત્ન કરે છે. હું પૈસા આપી શકું એમ છું, પણ હું એવું ઈચ્છું કે મુખ્યદાતા તું બને તો મને ખૂબ આનંદ થશે. મારા ગૌરવની વાત છે. હું કહું એ તું આપજે અને તું કે હું આપીશ. આ શંકરભાઈના વાતો હતી, મારી વાતો હતી. મેં એમની વાત સ્વીકારી, શંકરભાઈએ મારી વાત સ્વીકારી. એમણે 35 કરોડ ડિક્લેર કર્યા. એટલે મને એટલો ગર્વ છે કે આવા મિત્રો છે કે જે એકબીજાને સમાજમાં ઉપયોગી થવા માટે સાથે રહી શકે છે અને આપણે સમાજમાં આવા મિત્રોથી સુશોભિત થઈએ છીએ. પ્રોત્સાહિત કરવામાં તો મારા ગામના જે દાતાઓ છે ને 11 કરોડના, એ કંઈ ઓછા મને પ્રોત્સાહિત નહીં કર્યો, કારણ કે મને તો ગર્વ છે કે ગામના મારા દાતાઓ, ગામ મારો પરિવાર આજે મારા ઘરે બોલાવીને એમણે કહ્યું કે તમે કંઈક વિશેષ કરો તો અમે તમે કઈ એ રીતે વિશેષ કરીએ. મેં એમની વાતને માન્ય રાખીને એમણે મારી વાતને માન્ય રાખી. એ બધાએ 11 કરોડમાં એગ્રી થયા અને દાનમાં સંમત થયા. અમારું ગામ એટલું ઉત્સાહિત છે. આજે તો બસો ભરીને આવવાના હતા, પણ ગરમીના લીધે અને ચૂંટણીના લીધે તકલીફ થઈ એટલે સૌની રીતે આવ્યા. બાકી ગામમાં, કુટુંબમાં આટલો ઉત્સાહ છે અને સમાજમાં એટલો ઉત્સાહ છે ને કે એના લીધે અમને એમ થાય છે કે આપણે આમાં કઈ રીતે આ ઉત્સાહને આપણે કઈ રીતે વળવી શકીએ કે એનો બદલો વાળી શકીએ. ભગવાન અમને કૃપા વરસાવે અને એટલી હિંમત આપે અને હું આમાં કંઈક આમના બધાનો ઉપયોગી થવા પ્રયત્ન કરું. વાત કરું તો શંકરભાઈ અધ્યક્ષ સાહેબને અમે મળવા ગયેલા દિવસ રાત્રે, કનુભાઈને અમે બંને ખૂબ ચર્ચા કરી, ઘણથી ચર્ચા કરી. 3 જણ હતા, મુકેશભાઈ આવ્યા. એમણે કહ્યું, એક પ્રેરણારૂપી વાત કરી કે મણિભાઈ, કુદરતે તમને આપ્યું છે, તમારે જોઈએ કેટલું, તમે કેમ વધારે શંકરભાઈ કે તમે ન કરી શકો. હું જાણું છું, કારણ કે શંકરભાઈ વર્ષોથી જાણતા હોય, કનુભાઈ ને બધા નજીકો એટલે એમને પણ ખબર હોય. એટલે હું તમને કહું છું કે તમે કરશો તો સમાજમાં સારો મેસેજ જશે અને એક સમાજ એક પ્રેરણારૂપ બની અને બીજા લોકો પ્રેરાશે. એટલે શંકરભાઈની વાત પણ એ દિવસે મને ઊંઘ ના આવે ત્યાં સુધી મેં વાત વાગોડી હતી શંકરભાઈ. અને ખૂબ ખૂબ તમારો આભાર કે જે આવા સારા કામમાં તમે પ્રેરણારૂપ બન્યા. હરિભાઈ શેઠ મિત્રો છીએ, ભાગીદાર છીએ. એમણે પણ કહ્યું કે મણીલાલ હવે આપણે કરવાનું છે, સારું કરવાનું છે. અને હું તમે હરિભાઈ તો દરેક જગ્યાએ સારું એવું દાન આપેલું છે, એમનું નામ છે, કામ છે, પણ એમ કે હવે તમે આમાં સારું કરશો તો અમને બધાને આનંદ થશે. અમે શંકરભાઈ બધા આનંદિત બનીશું, સમાજ આનંદિત બનશે. તો તમે સારું કરો, અમે તમારી સાથે છીએ. એટલે હરિભાઈ તમારો પણ આભારી છું. મિત્રો, ઘણા બધા નાની વાતો, નાનું દાન આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે એટલા આતુર છે ને. આ જે આપણે વ્યવસ્થા કરી છે ને એનું બાબુભાઈ જય હિન્દ ડેકોરેશન વાળા, એમણે કહ્યું મારે પૈસો લેવો નથી, જે હોય આ હું બધું સ્ટેજનું બધું મફત કરીશ. અમારા ગામના દિનેશભાઈ નવા એક ગાયત્રી ડેકોરેશનનું કર્યું છે. પાછળ જમવાની જે વ્યવસ્થાઓ છે રસોઈ સિવાયની, એ બધું હું મફત કરીશ, મારે પૈસો લેવો નથી. સીડી બનાવવાવાળા બીજા બધા ઘણા મિત્રો પોતાની મહેનત અને ખર્ચથી કરે છે. એટલે એટલો ઉત્સાહ અને આનંદ વધે છે ને કે 300 કરોડ શું દેવજીભાઈ તમે કહેતા હતા, 500 કરોડ પહોંચવાનું છે. તમારા સાથની જરૂર છે. રાજસ્થાન સમાજ, દેવજીભાઈ અમને એશ્યોરન્સ આપ્યું છે કે તમારી સાથે છું અને સમાજ જોડાશે. અમને આ આશ્વાસનથી ખૂબ આગળ વધીશું અને આપણે આપણું ધાર્યું લક્ષ્ય આપણી પેઢીનું ઉપયોગી થયું ચોક્કસ આપણે કરી શકીશું. મિત્રો, એક બે વાત મારે કરવી છે. વડીલોને એટલી સલાહ આપું છું કે તમારા પરિવારને શિક્ષિત કરજો, દીકરા દીકરીઓને ખાસ શિક્ષિત કરજો. એમને પૈસો શું છે એની વેલ્યુ સમજાવજો. સીધા પૈસા કેવી બતાવીને, મિલકત બતાવીને તમે એમને અવળા રવાડે ન ચડતા. એવા માલે તુજાર મા બાપના છોકરાઓ ઓછું ભણેલા, હમણાં જ એક તથ્ય પટેલ કરીને બંને બાપ બેટો બંને જેલમાં છે. એટલે આ પૈસા તમારા જે મૂલ્ય વગરના તમારા પરિવારને આપશો ને તો એ શું રિઝલ્ટ લાવશે એ ખબર નથી. આપણને આનંદ થાય કે આ વસાવી મિલકત તમે જે કંઈ આપશો, વાપરશો એ જ તમારું છે. બાકી તો આ ધન, આ મિલકત, આ જમીન, આ બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ, એના ખાલી ચોકીદારી જ આખી જિંદગી કરીને સમય પૂરો કરવાનો છે. એનાથી વિશેષ કંઈ કરવાનું નથી. તો મિત્રો, આવો એક ઉમદા પ્રોજેક્ટ બનતો હોય, આપણા સમાજના જરૂરિયાતવાળાને આપણે કંઈક કરવા માટે આ પ્રોજેક્ટ બનાવતા હોય,
આટલો બધો ઉત્સાહ છે, તો કેમ દરેક આમાં નાનું મોટું યોગદાન ના આપી શકે કે જેથી ઉન્નત સમાજ, આપણો સમાજ વિશ્વમાં આગળ આવે, બધા સમાજોની હરોળમાં આવે. આપણે પણ સમજીએ. આ બધી ઉત્સાહ આનંદ જોઈને મને પણ હરખ થઈ ગયો કે જીવણભાઈ જોડે અમે ટ્રેનિંગ લીધેલી. હિંમત અને ડોનેશન એમની પાસેથી શીખ્યા, હરિભાઈ પહેલાં શીખ્યા, અમે પાછળથી શીખ્યા. પછી મને પણ શંકરભાઈ થઈ ગયું કે હું પણ ચૌધરી છું, કેમ હું પણ ના આગળ વધું. એક ભાવનાથી હું આ જોડાયો. સર્વે એક ચૌધરીની ભાવના, ચૌધરીના વિકાસ, ચૌધરી પરિવારના વિકાસ માટે જોડી અને સાથ આપશો. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સર્વેને જય અર્બુદા. હું માનનીય શ્રી શંકરભાઈ સાહેબ વોટર પાર્ક એમનો જે સંદેશો વાંચન કરું એ પહેલા ફક્ત એક વાત જરા કહીશ કે આ જે આજના ધામ નિર્માણ થવા જઈ રહ્યું છે, તો એમાં આપણા ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ નાનું મોટું આપણને સતત યોગદાન આપ્યું છે. એમનો આપણો માર્ગદર્શન, એમની સલાહ સૂચન, તો એ અમારે આજે યાદ કરવું રહ્યું. સાથે સાથે અલુવા મીટિંગ પછી જ્યારે પૈસા એકત્રિત કરવાની અને જમીન ખરીદીની વાત થઈ, ત્યારે મહેસાણા ગ્રુપ વતી માનનીય શ્રી અશોકભાઈ ચૌધરી, આપણા દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી, તથા શ્રી દિલીપભાઈ અને સાર્વજનિક ગ્રુપ અને એમની આખી જે ટીમે આપણને પણ એમાં એ સતત મદદ કરી છે, તો મારે આજે એમને પણ યાદ કરવા પડે. સાથે સાથે જેશંગભાઈ ચૌધરી પામોલ, અરવિંદભાઈ ચૌધરી સમો, ડીજી ચૌધરી આપણા જે ગુંજા છે વતની છે, જેમને સ્પેશિયલ ઓલિમ્પિક આયોજિત કર્યું હતું, એ સર્વે સાથે સાથે નિમેશભાઈ અને હિતેશભાઈ, વિષ્ણુભાઈ બધાએ સતત મદદ કરી. એ સર્વેને હું આજે આજના પ્રસંગે યાદ કરું છું, બિરદાવું છું. હવે હું માનનીય શ્રી શંકરભાઈ સાહેબનો સંદેશો વાંચીશ. મારા વાલા યુવા મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેનો, મણિભાઈ જોડે સતત વાત થતી હોય છે. હવે જે માહોલ બની રહ્યો છે તે જાણી ઘણી જ ખુશી અનુભવું છું. મણિભાઈ હંમેશા મને કહેતા કે એસકે, આ શરીર છૂટે તે પહેલા એવું કંઈક સોનાની કોદારીએ વાવીએ કે આપણો આજના ચૌધરી સમાજ બીજા વિકસિત સમાજની હરોળમાં ઊભા રહેવાનું ગૌરવ પ્રાપ્ત કરી શકે. પટેલ અને દેસાઈ સમાજના નવા સંકુલો જોઈ મણિભાઈ જોડે વાત થતી કે આપણે કેમ આ સમાજોમાંથી પ્રેરણા ન લઈએ. હું મણિભાઈને હંમેશા કહેતો કે તેઓ જો મુખ્ય દાતા બને અને વિશ્વ આજના ધામ માટે યુવા મિત્રો સાથે હોય તો તેનું નિર્માણ સ્વપ્ન 100% સાકાર થાય. આ માટે મણિભાઈ મુખ્ય દાતા બની 51 કરોડ રૂપિયાનું દાન જાહેર કરે છે, તે જાણી હું ઘણો જ આનંદિત થાઉં છું. ખરેખર એક બિન વિવાદાસ્પદ સરળ વ્યક્તિ 51 કરોડ આપે અને પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં સુધી તેની ધુરા પણ સંભાળે અને ગામે ગામ બધાનો સંપર્ક કરી ફંડ ભેગું કરવામાં યુવાનોને તૈયાર કરે, તે નાની સૂની વાત નથી. મારા લાખ લાખ અભિનંદન મણિભાઈને. ભગવાન તેમની તંદુરસ્તીને અકબંધ રાખે અને આ પ્રોજેક્ટને સફળ બનાવે. મણિભાઈની લીડરશિપમાં સમાજના યુવા મિત્રો, છુપા ઉદ્યોગપતિઓ અને કાર્યકર્તાઓ ઉત્સાહ જરૂર વધી જશે અને 300 થી 350 કરોડનો ટાર્ગેટ જરૂર આવી જશે. મણિભાઈ સમાજના દરેક વર્ગને સાથે રાખીને ચાલવાવાળા છે. તેમનો રમૂજી સ્વભાવ અને ઈમાનદારી દરેકને સ્પર્શે છે. તેમની લીડરશિપમાં ફંડ ભેગું કરવામાં આપણને કોઈ તકલીફ નહીં પડે. સમાજના છેવાડાના ગામોનો પણ આ પ્રોજેક્ટ માટે સંપર્ક કરી એમનું ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવું દાન લઈને પણ આપણે દરેકને લાગે કે આ વિશ્વ આજના ધામ મારું છે તેવો ભાવ પેદા થાય, તે જવાબદારી મણિભાઈ બહુ જ ખૂબીથી નિભાવશે. આ પ્રોજેક્ટ આજના સમાજના સર્વાંગી વિકાસ માટે છે. શિક્ષણ, કારકિર્દી, રમતગમત, ઉદ્યોગ, વેપાર કે સાંસ્કૃતિક વિકાસ વગેરે ક્ષેત્રોમાં સમાજના દરેક વર્ગને લાભ પહોંચે તે માટેનું આ સ્વપ્ન છે. ખાસ કરીને ગરીબ કુટુંબ વધારે લાભ લે તે જોવાનું છે. બસ વધારે શું કહું, આપણે બધા ખભે ખભો મિલાવી આ ભગીરથ કાર્યમાં જોડાઈ જઈએ. શારીરિક, માનસિક કે આર્થિક રીતે મદદરૂપ થઈ આ પ્રોજેક્ટને સફળ બનાવીએ તેવી પ્રભુ પ્રાર્થના સાથે મારી અભિલાષા વ્યક્ત કરી વિરમું છું. શંકરભાઈના જય ગુરુદેવ.
થેન્ક યુ. આમ તો જાહેરાત થઈ ગઈ, ચર્ચા પણ થઈ ગઈ. અમે પણ એક નાના ખેડૂતમાંથી બહાર આવ્યા છીએ, ક્યાંક બીજાની જોડે નેદોમણ પણ જતા હશું એવા ટાઈમમાં, પણ 18 કલાક મહેનત કરેલી. આજે ટીવીમાં જોઈએ કે આજ ગરમી પડવી છે, ઠંડી પડવાની છે અને વરસાદ આવવાનો છે. અમે જ્યારે એ કામ કરતા હતા શેઠના ત્યાં, ત્યારે અમારે કેટલી ગરમી છે ખબર નથી, કેટલી ઠંડી છે ખબર નથી, અને જેટલો વરસાદ પડે કોઈ ખબર નહોતું. એટલું રાત દાડો અમે બધા મહેનત કરતા હતા અને આટલા સુધી પહોંચ્યા છીએ. અને એમાં અમારા જીવનભાઈ શેઠના અમારા ઉપર આશીર્વાદ હતા અને સાહસ પણ એમને શીખવાડેલું છે. દાનની વાત થઈ, મારે તો લાકડાની ચલાવું સાહેબ, લોડાઈને થઈ જઈને કે કંઈ નહીં, કારણ કે રામ ભરોસે ગાડું ચાલે છે મારું, ખબર નહીં કેવી રીતે ચાલે છે. કારણ કે દરેક સંસ્થાની અંદર માણસામાં ઊભું કરી મણિભાઈ એમ કહેતા હતા ગરીબી તો માણસામાં મુખ્ય દાતા છો ને કોલેજ કેમ્પસના મુખ્ય દાતા છો ને બધે છો. અને લગભગ મોટાભાગની કોઈ સંસ્થાઓ, માનો કે બનાસકાંઠામાં તાલુકા લેવલની સંસ્થાઓ હોય તો હું લગભગ ત્યાં એટલા માટે કોઈ પસાર ત્યાં જલ્દી થાય તો સારું. અને મારા ઘરના સહયોગમાં પૂરેપૂરો મને સહયોગ મળે છે. મને 21 મેં કહ્યા હતા મણિભાઈને કે 21 છૂટ તમારી, પણ મણિભાઈને પછી વધારે કરવા હતા. મેં કીધું ભાઈ અમને હિતેશભાઈ હોય છે, તમારે એમની જોડે ચર્ચા કરી લો. હવે તમારા કાકા ભત્રીજાને ચલાવવા છો, હું તો હજી રિટાયર, તમારે જે રીતે સંભાળવું હોય એમ સંભાળજો. અને એમની રીતે 25 કરોડ રૂપિયા એમની પાસેથી કરાયા. છતાં આપણી દુકાન ઓપન છે, આપણી દુકાન બંધ થવાની નહીં. મોટા પ્રોજેક્ટ છે ને અમારો એ લાયકાત એ વખત કંઈ અમારા એક બે પ્રશ્નો સુલટાયા છે અને ભગવાનના આશીર્વાદ હશે તો આ બધા સ્ટેજ ઉપર બેઠેલા છે એમનો ઓપન છે, બધાને ઓપન રખાય, કોઈ દુકાન નહીં બંધ કરવાની મારી. અને અમારી ઓપન છે. જો સારું બધા રહીને કરીશું તો એમાં અમારા ઘરનો બી, અને જ્યોતિબેન ને મારા વાઈફ આજે નથી આવી શકે, બહુ જ્યોતિબેન બધા પણ આવી નહીં શકે ચક્કર આવતા ત્યારે, ન કે બે ખાસ બેન પણ છે. અને બેનો પાછું પ્યોર પામોળ છે, એક બાજુ દગાવારિયા, એક બાજુ પામોળ. ચરાણા તો અમે નાના મોટા છીએ, બહુ મોટા નથી એટલે વાંધો નહીં. એટલે આપ સૌએ અમારું પણ દાન સ્વીકાર્યું. અને અમે મણિભાઈને નક્કી જ કર્યું હતું. અમારે શંકરભાઈ ફોન ના ઉપર મણિભાઈને મેસેજ મૂકતો હતો, કીધું આપણો મોણો મથીને તૈયાર થયો છે અને પાછો જતો ના રહે એટલે 51 કરોડ કરાવી દે મણિભાઈ. એટલે અમે એકબીજાને બેસતા હંગાથી નીકળતા હતા પ્રવાસમાં, તાર આવી રીતે એકબીજાની ગમત કરતા હતા એકબીજાની. જોકે હું નાનો એટલે હું ના બોલું, પણ એ શંકરભાઈ મોટા તે વાત કરી શકતા હતા. એટલે બધાના સહયોગથી અને બધાએ જે આપે સૌએ અમને કાયમ સહકાર આપતા રહો છો, એવડી આપતા રહેજો. અને મા અર્બુદા અને રાજારામ ભગવાન આપણી સંસ્થાનો સારો વિકાસ કરશી. જય હિન્દ, જય ભારત. આજે વિશ્વ વજણા ધામ ના નિર્માણ માટે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સમાજનું ઘરેણું અને આપણા માર્ગદર્શક એવા ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ તથા સર્વે દાતા, એમાં મણિકાકા જે 51 કરોડ જેવી રકમ એના મીંડાએ લગાવવા હોય તો ઘણી બધો ટાઈમ લાગે, સમજવું હોય તો એ વાર લાગે, એવા મણિકાકા 51 કરોડના દાતા અને શેઠ શ્રી હરિભાઈ કે જે વર્ષોથી ઘણી બધી સંસ્થાઓનું નિર્માણ કરવામાં પોતાનું યોગદાન છે, એવા હરિભાઈ સાહેબ, શેઠ શ્રી આરડી સાહેબ, મનોજભાઈ, કિરણભાઈ, હિતેશકુમાર, બાબુભાઈ તથા નાથાકાકા, રામભાઈ, દયાભાઈ અને બળદેવભાઈ, અને ગામે ગામથી પધારેલા વડીલો, માતાઓ, દાન આપવા માટે ટાણું જોઈએ. નાણું તો મળશે, ટાણું જોઈએ. એટલે આ એક ટાણું, આ સમય અદ્ભુત સમય છે અને દાન આપવાનો મોકો મળ્યો, પ્રેરણા મળી. શંકરભાઈ સાહેબ, મણિકાકા હોય, શક્તિ કરતાં પણ વધારે લાગણી હતી. લાગણી આગળ કશું વિવશ હતા કે ભાઈ કાકા તમે કહો ઓકે. એટલે અમારા ગામના બધા જ મિત્રોએ એમના ઘરે મળ્યા. એટલે આમ તો અમારો એક જ બાપનો બધો વિસ્તાર છે ગામનો, અને અમે બધા એક જ મિનિટમાં, સમજો ને 5 જ મિનિટમાં ચા પીતા પીતા બધા તૈયાર થઈ ગયા કે ભાઈ કોઈ 11, 5, 6. બીજું કે આ સંસ્થાનું નિર્માણ કરવાનું હતું, એ વખતે ડિપોઝિટોની જરૂર પડતી હતી. એટલે મારા જ ભાગીદાર કે ભાઈ 5 કરોડ રૂપિયા અમે બધાએ કહેલા અને 4.5 પોણા 5 આપવા માટે મુકેશભાઈ અને ડીએસએ બંને સહયોગ આપેલો. કશું પૂછેલું નહીં કે ભાઈ ક્યાં આપો છો, કઈ રીતે આપો છો, સમાજનું કામ થાય છે, તૈયાર.
આજે પ્લાનિંગનું વાત હોય તો નિમેશ અને દશરથભાઈ ને પોતાનું લીગલનું કામ હોય તો મુકેશભાઈ અને બધા સાથે મળી અને આ કામને આગળ ધપાવવા માટે જે મિત્રોએ સાથ સહકાર આપ્યો છે, વિશ્વાસ મૂક્યો છે, એ બદલ બધાનો આભાર. અને અમે બધાએ આમાંથી શેઠે કહ્યું ને કે ભાઈ આમાંથી ઓછું નહીં થાય પણ વધવાનો ચાન્સ છે. ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ કે અહીં બેઠા એ બધાએ વધે અને આપણે વધીએ. અને એ સાથે મારી વાતને વિરામ આપું છું. વસ્તુ દેભાઈ શંકરભાઈ ચૌધરી, અધ્યક્ષ શ્રી મણિભાઈ ચૌધરી, હું એમને મણિકાકા કહીશ, વડીલ છે એટલે. અને આજના દાતાઓ શ્રી મેન દાતા શ્રી મણિભાઈ, શ્રી શંકરભાઈ કેશુભાઈ, શ્રી હરિભાઈ વાલજીભાઈ, શ્રી કનુભાઈ ડાયાભાઈ પ્રમુખ ગ્રુપ, શ્રી બાબુભાઈ મણિભાઈ શ્રીજી ગ્રુપ, શ્રી રમેશભાઈ બેનજીભાઈ પટેલ અને નાથોભાઈ દલસિંહભાઈ ડાયાભાઈ મણીલાલ બલદેવભાઈ લવજીભાઈ દગાવાડિયા. વિશેષ કરીને દગાવાડિયાનું ખાસ કરીને હું થેન્ક યુ કહીશ, કારણ કે એક મણિભાઈએ વચ્ચે વાત કરી કે દગાવાડિયાનું નામ મોદી સાહેબ દુર્ગાવાડી કીધું. ખરેખર એમનો માન સન્માન છે કે આજે 77 કરોડની જે બોલીઓ બોલાઈ છે એમાં દગાવાડિયા પ્રથમ સ્થાને છે. અને ટોટલ જે આજે બોલી બોલાઈ છે એ 151 કરોડની બોલી બોલી છે, જે આપણે જે ધાર્યું હતું એના કરતાં પણ આપણને બહુ વધુ પડતો આપણે જે મતલબ ધાર્યું હતું એના કરતાં આપણને બહુ સારો એવો પ્રતિસાદ મળ્યો છે. એના માટે હું બધા દાતાઓને દિલથી આભાર માનું છું. માં અર્બુદા દેવી અને રાજેશ્વર ભગવાનની અસીમ કૃપાથી આજના ધામ ટ્રસ્ટ દ્વારા વિશ્વ આંગણા ચૌધરી સમાજને એક કરીને તેઓના શિક્ષણ ક્ષેત્રે સર્વાંગી વિકાસ માટે સીમારૂપ સંસ્થાના નિર્માણ માટે યોજેલા આજના મહત્વપૂર્ણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થવા બદલ આપ સૌને કોટી કોટી આભાર. આજના ધામને તૈયાર કરવા મહત્વપૂર્ણ હોય તો આપણા આ દાતાઓ છે, જે વિશેષ કરીને હું મણિકાકાને 51 કરોડ જે મુખ્ય દાતા અને આપણા પ્રમુખ પણ છે, એમને જે દાન આપ્યું છે એ બદલ હું કોટી કોટી આપ સૌ વતી અભિનંદન આપું છું. અને પરમેશ્વરથી હું એવી પ્રાર્થના કરું છું કે એમને આ જે રકમ આપી છે તે 51 ટ્રિલિયન કરીને આપે. અને ખરેખર એવું શાસ્ત્રોમાં કહેવાય છે કે દાતા ધર્માર્થ સમૃદ્ધિ दान देने वाला धर्म धन और समृद्धि प्राप्त करता है. ખરેખર પરમેશ્વર એ એમને ધન અને સંપત્તિ ફરીથી જે આપે. અને સાથે સાથે બીજા બધા દાતાઓ જે તે દાન આપ્યું છે એમને પણ હું દિલગીરીથી ધન્યવાદ કહું છું આપ સૌ વતી. આજના પ્રસંગના શોભાયમાન અને સુશોભિત કરવા શ્રી શંકરભાઈ ચૌધરી, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ સાહેબ અને બનેસ ડેરીના ચેરમેન આપશ્રીએ આપનો સમય આપ્યો અને આપ પધાર્યા એના માટે બહુ બહુ ધન્યવાદ. અને ખાસ કરીને શંકરભાઈએ આપણને આશ્વાસન આપ્યું છે કે આપણી આ જે જમીન છે એમાં જે કપાત થઈ રહી 40% કપાત એમાં સહભાગી થશે. એના માટે અમે બહુ બહુ ધન્યવાદ. અને વિશેષ કરીને સાહેબ આજે આપણી 40% કપાતની જો બચત થાય, જે સાહેબે કીધું આગળ મણિભાઈએ કે 10% કપાત તો થવાની છે, તો પણ આપણને સમાજને ઘણો મોટો ફાયદો થાય. એટલે શંકરભાઈ આપને આ હેલ્પ કરશે એવી શંકરભાઈએ આપણને પાયદારી પણ આપી છે. થેન્ક યુ. આ કાર્યક્રમને સફળ અને સુચારુ બનાવવા માટે ખરેખર બહુ પહેલા જે પ્રોગ્રામ આજે આ 2 વર્ષથી આપણે બધી મિટિંગોને કરી રહ્યા છે એના માટે જે તે જોડાયેલા બધા આપણા શ્રેષ્ઠીઓને પણ હું આભાર વ્યક્ત કરું છું, જે આ સાથે જોડાયેલા. ખાસ કરીને સ્ટાર્ટિંગમાં જ્યારે અમે મળતા હતા ત્યારે સંગ્રામભાઈ છે, દીપકભાઈ દેસાઈ છે, સુનિલભાઈ છે, અને આ બધા જે કાર્યકર્તાઓ છે જે આ બધાને આપણને ભેગા કર્યા. અને એ ટાઈમે આપણો આ પ્રોગ્રામ કરવા માટે પણ આજથી 15 દિવસથી આપણી વ્યવસ્થામાં ખાસ કરીને HR સાહેબ છે, નવલભાઈ છે, એ બધાએ આપણને સાથ સહકાર આપ્યો. એના માટે પણ હું બહુ આભાર વ્યક્ત કરું છું એમનો.
આ વિશાળ સંમેલન સમાજના શ્રેષ્ઠીઓ, વડીલો, આજના ધામના ટ્રસ્ટી મંડળ, સભ્યશ્રી, કાર્યકર્તાઓ, માતૃશક્તિ, સમાજના મારા ભાઈ અને બહેનો, પત્રકાર શ્રીઓ, યુટ્યુબર, સોશિયલ મીડિયામાં જોડાયેલા અને નામી અનામી વ્યક્તિઓ કે જેઓ આજના ધામમાં આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જે તે યોગદાન આપેલું છે, એમને આજે આ પ્રસંગને સફળ બનાવ્યું, તેમને પણ હું હૃદયથી ઉડાણથી આભાર મનાવું છું. અને આ પ્રસંગમાં શ્રી જૈન ડેકોરેટર વતી બાબુલાલ ચૌધરીજીએ પામોલવાળા અને ભરતભાઈએ જે આપણે વ્યવસ્થા કરી છે, મંડપની વ્યવસ્થા કરી છે, સ્ટેજની વ્યવસ્થા કરી છે, ખુરશીની વ્યવસ્થા કરી છે, એમને પણ હું આના માટે આભાર વ્યક્ત કરું છું. અને આપણી આ શૈક્ષણિક શિક્ષાને તેના ઉદ્દેશી પાર પાડવા ગુજરાત સરકારનો જે આપ સાથ સહકાર મળે એમને પણ હું ધન્યવાદ આપું છું. મેં આ સૌભાગ્ય છે કે મને આપને આ ધન્યવાદ જ્ઞાપનનું દાયિત્વ સોંપવામાં આવ્યું, એના માટે થેન્ક યુ. હું આપ સૌને મોટી સંખ્યામાં હાજર રહેવા અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને વિશેષ કરીને આ શ્રેષ્ઠીઓ જે અમારા વડીલો છે, જે આજે જેમનું માન સન્માન થવું જોઈએ એવા માન સન્માન થવાવાળા અખિલ ભારતીય આજના સમાજના અધ્યક્ષ શ્રી, પૂર્વ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ, શ્રી લુંબારામજી, સરદારભાઈ, શ્રી અશોકભાઈ અને ડૉક્ટરબેન અને જે તે શ્રેષ્ઠીઓ છે એ બધાના હું પણ સન્માન તરીકે હું શબ્દોથી સન્માન કરું છું. જે સન્માન નથી થયું એમના માટે બહુ બહુ ધન્યવાદ. થેન્ક યુ. હવે પ્રમુખ શ્રી ચોસઠ ગોળ બનાસકાંઠા એમનો સંદેશો હું જીવરામભાઈને વિનંતી કરીશ કે તેઓ એમનો શુભેચ્છા સંદેશ આપ સૌની સામે વ્યક્ત કરે. આજે વિશ્વ આંજણા ફાઉન્ડેશનમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ, એશિયાની નંબર 1 ડેરીના યશસ્વી સુકાની અને આપણા સમાજના મોભી એવું આપણું ઘરનું સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ સાથે ઉપસ્થિત આજના ફાઉન્ડેશનના મુખ્યદાતા, સહદાતાઓ, હરિવિશેષ અને મંચસ્થ સામે બેઠેલા સમાજના વડીલો, રાજકીય, સામાજિક જે બી હોદ્દેદાર છે સામે બેઠા, નમસ્કાર. રમેશભાઈ સાહેબે સંદેશો મોકલાવ્યો છે એ હું આપને વાંચી સંભળાવું છું. આજે આજના ધામમાં વધારેલ સમાજના મુરબ્બીઓ તથા સમાજના મારા વાલા ભાઈઓ અને વડીલો, અર્બુદા માતાજીનું સ્મરણ કરીને આપ સૌને પ્રણામ કરું છું. આજના દિવસે હું અમેરિકામાં છું, પરંતુ મારું મન આપ સૌની વચ્ચે છે. સમાજ માટે, યોગદાન માટે મને હંમેશા ભૂખ રહી છે. આજના પ્રસંગે હું આ સમાજમાં જે સહભાગી થવા જઈ રહ્યો છું એના મુખ્ય પ્રેરણા સ્ત્રોત છે આ રાજ્યના અધ્યક્ષ અને ઉત્તર ગુજરાતના જે સમાજની જે ધોરા સંભાળી છે એવા શંકરભાઈ સાહેબનું માર્ગદર્શનથી મેં આમાં યોગદાન આપ્યું છે. સૌ પ્રથમ તો આવા ઉજળા સમાજમાં મને જન્મ મળ્યો છે એ મારી જાતને ભાગ્યવાન માનું છું. કારણ આંજણા ક્યારેય હાથ લંબાવતો નથી, સામે ધરેલા હાથમાં આંજણાને પીરસવાની ટેવ છે. વિશ્વ આંજણા ફાઉન્ડેશન સંસ્થા સમગ્ર ભારતમાં એક એવી સંસ્થા બને કે આંજણા સમાજના દીકરા દીકરીઓને શિક્ષણ મેળવવામાં કોઈ કચાશ ન રહે અને બહાર ક્યાંય જવું ના પડે અને ઓછા ખર્ચે નવા સંકુલમાં સંસ્કાર પામેલા શિક્ષણ રત્નો જે આપણા સમાજ માટે કાયમ સમર્પિત થનારા સેવકો થશે એવી આશાવાદ વ્યક્ત કરું છું. સમાજના વાલા ભાઈઓ અને બહેનો, હું જ્યાંથી આવું છું એવો અમારો છેવાડાનો જિલ્લો એટલે કે બનાસકાંઠા જિલ્લો. હું હંમેશા વિચાર આવતો હતો કે મારા છેવાડાના ગામનો કોઈ દીકરા દીકરીઓ શિક્ષણથી વંચિત ના રહે, એમના સંતાનને શિક્ષણ મળી રહે એ માટે હંમેશા વિચાર આવતો હતો કે આપણે કંઈક સમાજ માટે કરવું જોઈએ. આજે મને સંપૂર્ણ સંતોષ છે કે આપણું સુવિધાથી સજ્જ વિશ્વ આંજણા ફાઉન્ડેશન આપણા દીકરા દીકરીઓને આગળ વધવાની સંપૂર્ણ તક પૂરી પાડશે. ઈશ્વરે મને જે ધન આપ્યું છે તે આવા સમાજના શિક્ષણ ધામોમાં વપરાય તે માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન ₹11 કરોડનું દાન વિશ્વ આંજણા ફાઉન્ડેશનને આપવાનો સંકલ્પ કરીને ધન્યતા અનુભવું છું. આંજણા ધામ આગામી વર્ષોમાં આંજણા ચૌધરી સમાજનું ગૌરવમય પ્રતિષ્ઠાન બની રહેશે. આપણે આંજણા એક સમ બનીને નિરંતર પ્રગતિ કરતા રહીએ એ માટે સૌને શુભકામના પાઠવું છું. મારા તરફથી જાહેર કરાયેલા ₹11 કરોડની સહયોગ રાશિનો આપ સૌ સ્વીકાર કરશો એવી લાગણી વ્યક્ત કરું છું. આજના ધામના નિર્માણનો સંકલ્પ સિદ્ધ થાય એ માટે અર્બુદા માતાજીને પ્રાર્થના કરીને મારી વાણીને વિરામ કરું છું. સમાજનો સેવક રમેશભાઈ બી પટેલ,
ગામ માધપુરા, તાલુકો સોયગામ, જિલ્લો બનાસકાંઠા. જય 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 અર્બુદા. માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી શંકરભાઈ સાહેબ, આજના મુખ્ય દાતા 51,51,000 ના દાતા માનનીય શ્રી મણિભાઈ સાહેબ, માન્ય શ્રી મનોજભાઈ, શેઠ શ્રી હરિભાઈ, કનુભાઈ, નાથાભાઈ, હરી સાહેબ, અહીંયા ઉપસ્થિત સમાજના ઘણા બધા શ્રેષ્ઠીઓ, અશોકભાઈ, ધારાસભ્ય શ્રી સરદારભાઈ, આપણા હમણાં લોકસભાના ઉમેદવાર આપણે એવા શિરોઈના લુમારામજી, આ બધા વધારેલા મિત્રો અને માતાઓ, બહેનો, ઘણા સમયથી એક આ સમાજનું એક વિશાળ સંકુલ બને, આજુબાજુના આપણા થી પાટીદાર સમાજ, રબારી સમાજ અને પ્રજાપતિ સમાજ જેવા જો બનાવી શકતા હોય તો આપણો અરડો ચૌધરી સમાજ આવું એક સંકુલ કેમ ના બનાવી શકે? આપણે ઘણી વાર વિચાર કરેલો અને એના સારા સંકલ્પ રૂપે સાહેબ અહીંયા એક જમીનની વાત ચાલતી હતી એ દરમિયાન હરિભાઈના જેવા ઓળખીતા એ વ્યક્તિની જમીન હતી. 14 વીઘામાંથી 9 વીઘા આપણે રાખી, 4 વીઘા ONGC નો પટ્ટો પડતો હતો, આપણે છોડી દીધો. પણ એ પટ્ટો ટૂંક સમયમાં કદાચ આપણે આશા રાખીએ કે હજી થોડું મોટું થાય અને થઈ જશે. સાહેબ, મણિભાઈની ઉદારતા જુઓ. અડધો કલાક પહેલા આ સમારંભ ચાલુ થયો એના અડધો કલાક પહેલા મને કે બાબુભાઈ, બાજુમાં એક જમીન ચાલે છે, 4 વીઘા છે, આપણે શું કરીશું? સાહેબ લઈ લો ને, એમાં શું કરીએ, પહોંચી વળાવશે. એટલે આવી રીતે આવા મોટા દાદા આપણા જોડે હોય. અમે એમના ઘરે ભેગા થયા, દગાવાડિયા વાળા સાહેબ. દગાવાડિયાનું નામ તમે બદલ્યું હતું, દુર્ગાવાડિયા કર્યું હતું જયારે 2006માં મોદી સાહેબ આપણા ત્યાં પધાર્યા હતા દગાવાડિયામાં. એટલે અમારા દુર્ગાવાડિયામાં ભેગા થયા મણિભાઈના ઘરે, અને મણિભાઈએ વાત કરી કે ભાઈ તમે લોકો અમારી પાછળ બરાબર ધક્કો મારો તો આ એક સંકલ્પ પૂરો થઈ જાય, આ એક કામ સારું એવું પૂરું થઈ જાય. એટલે કનુભાઈ, હું, નાથાભાઈ બધા બેઠેલા, તો મણિભાઈએ કીધું કે બોલો ભાઈ, તમે બોલો એનાથી મારા વધારે, તમે પહેલા બોલો પછી હું તમારા બોલીશ. એટલે મેં કીધું શેઠ તમારા 51 કરોડ રૂપિયા. એટલે કે હા ચલો મંજૂર, પણ તમારે 11 કરોડ કરવા પડશે. એટલે અમે તો 1 કરોડ લખાયેલા સાહેબ, તો 11 કરોડ થોડું અઘરું હતું બધાનું. તો મણિભાઈએ શું કર્યું, ઘરની બહાર લઈ જાય એક જણને. પેલા કનુભાઈને બોલાયા, કી બોલો ભાઈ તમે સંમત છો? કનુભાઈ કે હા આપણે હવે સંમત છે. પછી મને બોલાયો, મેં કીધું શેઠ આ તો બધી બહુ મોટી વાત છે, અરે કે તો બધું પહોંચી વળા છે, તમે હા પાડો ને. એટલે ફરી પાછા અમે હા પાડીએ, કીધું ચલો 11 કરોડ. પછી નાથાભાઈને બોલાયા, નાથાભાઈ કી બોલો, નાથાભાઈ આવે, નાથાભાઈ કી રહેવા દો અત્યારે પછી લખાઈ છે. પણ કીધા અત્યારે હવે કહી જ દો, એટલે આપણે મને ધક્કો રહે. અને એ રીતે અમારા દગાવડિયા ના સારા એવા પ્રમાણમાં એ દિવસે આ ધનરાશિ ભેગી થઈ. માં ભગવતીને પ્રાર્થના કરીએ, માં અર્બુદાને પ્રાર્થના કરીએ કે આ સારી જે ધનરાશિ ભેગી થઈ છે એનું તાત્કાલિક નિર્માણમાં પરિવર્તન થાય. આપણે પ્રોજેક્ટ બનાવી દીધો છે, પણ સરકાર શ્રીમાંથી 90% જમીન ની સાહેબ પ્રોસેસ ચાલે છે. એમાં માનીએ આપણા અધ્યક્ષ સાહેબ ઘણા બધા ઉપયોગી થશે, ઘણા બધા જેની કિંમત કરોડોમાં થાય. એટલે આપણે ફરી સાહેબને વિનંતી કરીએ કે સાહેબ તમે એટલા બધા ઉપયોગી થજો કે જે આપણે આ 90%માં આપણું આ સંકુલ ઊભું થઈ જાય. આપણી બેન દીકરીઓ, આપણી દીકરીઓ જે બીજા સમાજમાં, બીજાની હોસ્ટેલમાં ભણીને UPSC ને એ બધી પરીક્ષાઓ આપે, પણ એ આપણા પોતાના સંકુલમાંથી આપે, એનો ગર્વ આપણા સમાજને થાય અને એમાં આપણે બધા ઉપયોગી થઈએ. આપણો આખો સમાજ ઉપયોગી થાય. નાની મોટી ધનરાશિ બધા આપણે જમા કરાવીએ, કોઈ જગ્યાએ ના ઊભું થાય. દેવજીભાઈ સાહેબ, રાજસ્થાનનો સમાજ
રાજસ્થાનનો સમાજ પણ આપણને એટલો જ ઉપયોગી થાય કે જેના 350 થી 400 કરોડ રૂપિયા સુધીની આપણે એમાં પહોંચી જઈએ, કોઈ જગ્યાએ માં ભવાની આપણને રૂકાવટ ના આવે એવી માં ભગવતીના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. માં ભવાની અર્બુદા માત કી જય. જય જય અર્બુદા. પુષ્પગુચ્છ સાથે એમને આવકાર્યા. પાઘડી બોલો શ્રી અર્બુદા માત કી જય. પાઘડીનો આ ઉજળો રંગ સદાય ઉજળો રહે એવી માં અર્બુદાની પ્રાર્થના. ઓકે. ધન્યવાદ. સૌથી પહેલા માનનીય શ્રી મણિભાઈ કે ચૌધરી પ્રમુખ શ્રી આંજણા ધામ એમનું પાઘડી ખેસ અને બુકેથી સન્માન કરશે માનનીય શ્રી અધ્યક્ષ શ્રી શંકરભાઈ.
આજનો કાર્યક્રમ આમ તો ઐતિહાસિક કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર દાતાશ્રીઓએ પોતાનાથી શરૂઆત કરી. આ એક અદ્ભુત ઘટના છે. ખેડૂત પરિવારોમાં જન્મેલા હજુ 1-2 પેઢી પહેલા જેમના દાદાઓ ખેતીનું કામ કરતા, પશુપાલનનું કામ કરતા અને આજે આટલું દાન આપી શકે છે એ એમનો પુરુષાર્થ અને ત્યાગની ભાવના, દાનની ભાવના. દાન કરવાનો સ્વભાવ તો સમાજમાં પહેલેથી પડેલો હતો. ઘરે કોઈ આવે તો ભૂખ્યું ના જાય, આવે તો એને કંઈ મુઠ્ઠી અનાજ આપવું. માં પણ કહેતી કે રોટલી બનાવો તો ગાય માટે, કૂતરા માટે. તો આપવાનો ભાવ તો સદીઓથી હતો જ અને આજે ભગવાને એમને આર્થિક સમૃદ્ધિ આપી તો એકદમ ઉગી નીકળ્યું. એટલે હું તમામ દાતાશ્રીઓને હૃદયથી અભિનંદન આપું છું. માન્ય શ્રી મણિભાઈને ખૂબ ખાસ અભિનંદન. મણિભાઈએ મને યાદ કરાયું, મારા ઘરે અમે બેઠા હતા, કનુભાઈ, મુકેશભાઈ ને બધા આવ્યા અને તે દિવસે શું કરવું, ટ્રસ્ટનું બંધારણ, બાકીની ચર્ચાઓ બધી ચાલતી હતી. મેં કીધું તમે બધા જે સારું કરો એ બધું સરસ, પણ મારો એક આગ્રહ દુરાગ્રહ પહેલેથી રહ્યો હતો કે આમાં રાજનીતિની અંદર ડાયરેક્ટ જે જોડાયેલા હોય એવા લોકોને ડાયરેક્ટ હોદ્દેદાર ન બનાવો તો સારું, તો સંસ્થા લાંબો સમય સુધી ચાલે. એટલે પહેલાં તો વાત એમણે કીધું કે આવું કોણ બોલે, અમને તો કહેવાય કોણ? મેં કીધું હું બોલું ને, મને કહેવાનો અધિકાર છે. એટલા માટે કે જે રાજનીતિની અંદર કોઈ પણ માણસ હશે તો સ્વાભાવિક રીતે એ કોઈ પક્ષ સાથે જોડાયેલો છે અને કોઈ જગ્યાએ તમારું ખેંચાણ સંસ્થાનું ના થાય. હા, રાજનીતિની ખૂબ જરૂર છે. રાજનીતિથી અલિપ્ત રહીને તમે નહીં કરી શકો. રાજનીતિ તમને ખૂબ સહયોગ કરશે, મદદ કરશે, પરંતુ એ રાજનીતિ ન થઈ જાય સંસ્થા. એટલે તમારે એમને બધાને માન સન્માન આપવાનું, એમને આગળ વધારવાના, એમનો સહયોગ લેવાનો, એમને કોઈ ખોટું ના લાગે એનું ધ્યાન રાખજો તમે. પણ ડાયરેક્ટ સીધા કોઈ રાજનીતિક માણસ હોદ્દેદારમાં ડાયરેક્ટ ના આવે, આટલું સજેશન એક વખત મિટિંગ કરી ત્યારે કર્યું હતું. અને આ વાતને તમે આ ચર્ચા થયા પછી મેં મણિભાઈને આમ સહજતાથી કીધું, મણિભાઈ ખરેખર પૈસા કેટલા તમારી પાસે આપ? મેં કીધું હું કોઈ ઇન્કમ ટેક્સમાં કે એમાં નથી અને સમાજના એક દીકરા તરીકે. એટલે કનુભાઈને એમણે જે વાત કરી એટલે મેં સાંભળ્યું. મેં કીધું તો પછી હવે આમ ઉંમર કેટલી થઈ આપણને? પછી ઇમોશનલ થઈ ગયા અને એમના પત્નીની વાત કરી, પરિવારની વાત કરી અને તે જ દિવસે મેં એમને થોડી મોટી ઓફર કરી. મેં કીધું તમારે તો આવું કરવું પડે, તમે આવું શું વિચારો છો? આવું વિચારો ને. અને આજે મણિભાઈએ કીધું ખરેખર તે દિવસે રાત્રે ઊંઘ નથી આવી, મેં આવું વિચાર્યું. મણિભાઈ, જો અમારા શબ્દોની આટલી અસર થતી હોય તો એ તમારા મોટાપણું છે. તમને ખૂબ હૃદયથી અભિનંદન. તો આવા દાતાશ્રી મણિભાઈ અને સંસ્થાના પ્રમુખશ્રી પણની જવાબદારી છે. દાન પણ આપે છે અને જીવનનો સૌથી મોટો અનુભવ આપે છે. આટલા વર્ષો સુધી જીવનની અંદર કેટલું બધું ઘડતર થયેલું હશે, કેટલો બધો અનુભવ હશે અને એ અનુભવ સંસ્થા તરીકે સમાજને આપે. તો દાનનો તો મહિમા છે જ, પણ દાન કરતા મોટો જે તમારો અનુભવનો લાભ મળશે એ સમાજને ખૂબ ઉપયોગી થશે. એટલે તમને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. સાથે શંકરભાઈ એક આધ્યાત્મિક માણસ. મને યાદ છે આજથી 15-20 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા વોટર પાર્કની અંદર મળ્યા હતા. કદાચ અશોકભાઈ ખબર છે, એમડી બાકી બધા. ત્યારે એમડી પેલામાં હતા, શેમાં? ધીરેનભાઈ પેલા ક્રાઇમમાં ડીવાયએસપી તરીકે. અમે બધા નાના મોટા લોકો બધા ભેગા થયા અને તે દિવસે નક્કી કર્યું કંઈક કરોડ રૂપિયા કરીને આપણે 50 કરોડથી તો શરૂઆત કરી, આવો વિચાર કરતા હતા ત્યારે. અને વોટર પાર્કમાં મળ્યા અને એ ટાઈમે શંકરભાઈના મનમાં કંઈક કરવું છે, સારું કરવું છે. પણ એમ કે એ માણસને દાન કરવું ખરી, પણ ડર લાગે. ડર છે ન લાગે કારણ કે આપણે સારું કરવું છે કે લોચો ન પડી જાય. એટલે એટલા સજ્જન માણસ, આધ્યાત્મિક માણસ. અને એમણે પણ 35 કરોડનું દાન આપવાનો જે નિર્ણય કર્યો છે, હું હૃદયથી ખૂબ અભિનંદન આપું છું. એમનો પરિવાર પણ બધો આ જ રીતે, કોઈ ડખો નહીં, કોઈ માથાકૂટ નહીં, અમારે કામ કરવું છે. આપણા શેઠ હરિભાઈ, બધી જગ્યાએ દાનની વાત હોય ત્યારે શેઠનું નામ હોય, એટલે તો હવે બધા નામે એમને શેઠ જ કહે. અને
પહેલેથી જ ગાંધીનગરની સંસ્થા હોય, અલગ અલગ તાલુકાઓમાં બનેલી સંસ્થા હોય, બધી જગ્યાએ શેઠની ઉદારતા અને સમાજમાં કંઈ આગા પાછું હોય, કોઈ જગ્યાએ નાનો મોટો સંઘર્ષ કરવાનો હોય, ટેકનિકલ હોય, કોઈ સરકારમાં હોય તો પણ સક્રિયતાપૂર્વક કામ કરે. અને આજે એમણે 25 કરોડના દાન માટેની જે જાહેરાત કરી છે, હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું શેઠને પણ. અને સાથે અમિતભાઈ પણ સંસ્થાના મંત્રી તરીકે આ પ્રમાણના કામમાં સહયોગી રહેવાનું પણ સાથે જોડાયું, એટલે એમની ઉર્જા પણ ખૂબ કામ આવશે. ખૂબ હૃદયથી અભિનંદન. કનુભાઈ, મને ઘણી બધી ઘટનાઓની અંદર યાદ આવે, લગભગ મારી સાથે 10 જેટલી મિટિંગો અલગ અલગ કરી છે. કનુભાઈ, મુકેશભાઈ, એમડી, આપણા અશોકભાઈ, સરદારભાઈ બધા આવે અને આવીને બેસે કે આમ છે શું કરશું, બંધારણ બનાવશું કેવું બનાવશું, આમ કરશું પછી શું થશે, કોને બનાવીએ પ્રમુખને, કોને પેલું કરવું ને એટલું બધું મનમાં વિચાર્યા કરે. એક તો તમે આમાં દાન આપવા વાળા છે ને એ હોદ્દેદાર હશે ને તો બીજી જફા ઓછી રહેશે. તમે જે દાન આપે છે કમસે કમ એને બીજી જફા નહીં રહે. અને છેલ્લે તો વાત એટલી કરી હતી કે એક વખત ચાલુ કરો, આદર્યું અધૂરું નહીં રહે. એક વખત આદરી દો ને પછી અધૂરું નહીં રહે. એ પછી ભગવતી પૂરું કરશે, ભગવાન પૂરું કરશે. પણ ખૂબ ઉદારતાથી એમણે 11 કરોડનું દાન આપ્યું. પ્રમુખ ગ્રુપ, એમની આખી ટીમ, કનુભાઈને, મુકેશભાઈને બધાને ખૂબ હૃદયથી અભિનંદન. જો મુકેશભાઈનો વાકરો બાકી છે, અલગ બાકી છે ને, એટલે એમને બેઠા છે યાદ કરાવું છું. શું મારે એટલા માટે યાદ કરાવવું પડે કે આ જમીન લેવાની હતી એટલે મને એ લોકો આવ્યા હતા, આવીને મારા કનેથી 2 લઈ ગયા. મને કે આમ તો રાજકારણીઓ પાસેથી ન લેવાય પણ તમારે આપવું પડશે. અને આ જમીન શરૂઆતમાં કોણ પેલું કરે, તમારે આટલું તો. પછી મારી બાજુમાં અશોકભાઈ બેઠા હતા, એમની પાસેથી કંઈક 3 નો કે કેટલો, હા એ ગ્રુપમાં એ કરાવ્યું હતું એમ. એટલે ઘણું બધું એમણે કર્યું, હજુ લેવાનું બાકી છે. એટલે તે દિવસે મને કીધું કે એમ કરી ઉસીના આટલા કરી આપો, આપણે બધા આટલું કરીએ. તો 8-10 જણા બેઠા, મારા કરતા એમણે વધારે આપ્યા. એ ટાઈમે મને લાગે છે 5 આજુબાજુ તો એમણે તૈયાર કર્યા હતા. અમિતભાઈએ પણ એ વખતે કીધું હતું કે તે દિવસે એવું લાગતું હતું કે જમીન જોવા માટે અહીંયા આવ્યા ને અમે, તો અહીંથી આ રોડ ઉપરથી નહીં નીકળે. આ રોડ નહોતો બનેલો, કાચું માળિયું હતું ને નાળિયા ઉપર એને જોયું, ના જગ્યા જોઈને મને આ જગ્યા ખૂબ ગમી ગઈ હતી. સોદો કરેલો હતો બીજી જગ્યાનો અને ત્યાં નક્કી કરીને આવ્યા હતા બધા મિત્રો, અને એ મેં ઉડાડ્યું. કદાચ ખબર હશે તમને. મેં કીધું ના, આ તો નહીં જ. મેં કીધું કોઈ પણ રીતે આ તો નહીં જ કરવું. એ જગ્યા જોવા ગયા હતા, મને લઈને ગયા હતા ત્યાં. અને મને ત્યાં આગળ કીધું કોઈ આ જગ્યા બરાબર છે પણ ફ્યુચર અહીંનું નહીં થાય, આવું મારા મનમાં એકદમ બેઠું. આજે કદાચ સાચું પડતું હશે અને એ તમે લઈને હવે આગળનું બીજું કંઈક આગળ વધારો તમે. પરંતુ આ જગ્યા એકદમ પરફેક્ટ બેઠી અને આ ફ્યુચર પણ બહુ સરસ થશે. મને લાગે છે કે જમીનનો તો મારો અનુભવ નહોતો, પણ તે દિવસે હું થોડો કડવોય લાગ્યો હતો, પણ મને સારું લાગતું હતું. એટલે એમ થોડું સ્પષ્ટતાપૂર્વક વાત કરી હતી અને બધા બેઠા. તો આ કામ માટે એમની આખી ટીમને અભિનંદન. બાબુભાઈ, શ્રીજી ગ્રુપ, કેટલી ઉદારતાથી વાત કરતા હતા. તમે ભાષણ બહુ સરસ કરી દો છો, તમે કોન્ફિડન્સ સાથે વાત કરી. ખૂબ હૃદયથી તમને અભિનંદન. ભગવાન ખૂબ તમને આપે. સાથે રમેશભાઈ, અમારા સિલ બિલકુલ બોર્ડરનું ગામ, પાકિસ્તાનની બોર્ડર ઉપરનું છેલ્લું ગામ, હિન્દુસ્તાનનું છેલ્લું ગામ, અને ત્યાંથી એક ખેડૂત પરિવાર એ આટલું દાન આપી શકે. અહીંયા અમદાવાદમાં એને સેટલ થયા અને ઉદારતાપૂર્વક એમણે આ પ્રમાણનું મને 15 દિવસ પહેલા કીધું મને કે આવું છે તો હું શું કરું, શું વિચારું, તમારું શું માર્ગદર્શન. મેં કીધું મેં એવું સાંભળ્યું છે કે દાન કરે ધન ન ઘટે, સહાય કરે રઘુવીર. એટલે તમારા તો જેટલું થાય એટલું ઉદારતાથી, તમારો ભાવ છે એટલે તમે કરો. અને એમણે 11 કરોડનું દાન આપ્યું. રમેશભાઈને પણ અભિનંદન. શિક્ષાપત્રી ગ્રુપના બળદેવભાઈ અને એમણે 6 કરોડનું દાન આપવાનો જે નિર્ણય કર્યો એમના માટે પણ અભિનંદન. સાથે સાથે નથાભાઈ અને એમની ટીમને ખૂબ હૃદયથી અભિનંદન. આરડી ભાઈએ પણ 1 કરોડનું દાન આપ્યું, એમને પણ બધાને અભિનંદન. હવે કોઈ નામ રહી જાય છે બાકી?
સ્ટેજ ઉપર બળદેવભાઈ બધા આવી ગયા. તમામે તમામ મિત્રોને હૃદયથી ખૂબ અભિનંદન. કિરણભાઈને, નિતેશભાઈને અભિનંદન. આમાં જો બાપાને ગમે એટલું કરવું, પણ જો દીકરા એમ કે નાના રવા દો, આવું કમાઈએ છીએ, થોડા ભેગા કરીએ, આમ વાત કરે તો એની જગ્યાએ એમને કેટલો પ્રોત્સાહિત કર્યા છે એમના સંતાનોએ. એમને પણ હૃદયથી આપણે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપીએ કે નવી જનરેશન પણ આવું સારું કામ કરે છે. દાનનો મહિમા તો ખૂબ ગજબ છે. ધન માટેના વ્યાખ્યાઓ લોકોએ કરી છે. એક પેઢી, બે પેઢી કે ત્રણ પેઢી, બહુ શુભલક્ષ્મી આવેલી હોય, અને ખાસ કરીને લક્ષ્મીના અલગ અલગ પ્રકારો છે. એમાં શુભલક્ષ્મી હોય તો બે કે ત્રણ પેઢી ચાલતી હોય છે, અથવા ચોથી પેઢીએ એ બદલાવ થતો હોય છે. અને બહુ પેઢીનું પુણ્ય હોય તો એ ચોથી પાંચમી પેઢી સુધી ચાલે છે, પુણ્ય જમા થયું હોય. બાકી લક્ષ્મી ચંચળ છે. તમે એક બે વ્યક્તિની હું વાત નથી કરતો, દુનિયાના ઇતિહાસમાં પણ તમે જોશો, એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, ચક્ર બદલે જ. ક્યાંક ધનનો વ્યય થાય છે, ક્યાંક ધનનો દાનની અંદર ઉપયોગ થાય છે. સમજુ જે લોકો હોય છે, જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એવા લોકો લક્ષ્મી જ્યારે આવે છે ત્યારે એનો દાન દ્વારા સત્કર્મની અંદર ઉપયોગ કરીને એ પોતાની લક્ષ્મીજીને કાયમી આત્મસાત કરે છે. એ એક બે પેઢી નહીં, એ 10 પેઢી પછી પણ દાનનો મહિમા એ કાયમી જીવંત રહે છે. અને નાણાં માટે તો બધાને ખબર છે, પોતાના નાણાં કયા તો જે જેણે વાપર્યા એ પોતાના. જે ધનને વાપર્યું એ ધન જ તમારું, બાકી કોઈ ધન આપણું હોતું નથી. અને વાપરવાની અંદર ભોગમાં વાપરવું કે દાનમાં વાપરવું, ભોગમાં વાપર્યા પછી એનો આત્મસંતોષ જૂજ ટાઈમ માટે મળે છે, અને દાન માટે વાપર્યું હોય તો એનો આત્મસંતોષ શાશ્વત રહેતો હોય છે. તો આ દાતાશ્રીઓએ આવડું મોટું દાન આપવા માટેનો જે નિર્ણય કર્યો છે, એમને પણ બધાને અભિનંદન. એમની જનેતાઓને પણ હું હૃદયથી અભિનંદન કરું છું, વંદન કરું છું કે આ ખૂબ સારું કામ કર્યું. અને ભગવાન તમને જ્ઞાન આપે, સદબુદ્ધિ આપે, સારા વિચાર આપે કે હજુ આ કામને તમે ખૂબ આગળ વધારી શકો. તો દાનની મહિમા માટે પૂરેપૂરી ટીમને અભિનંદન. અને તમે જે પૈસાની સાથે તમે યોગદાન સમયનો આપવાનો વિચાર કરો છો ને, મારે મન તો એનાથી ખૂબ મોટી બાબત. જેમણે આટલું ધન ભેગું કરવા માટે પોતાનું કૌશલ્ય તો છે, પોતાનું ભાગ્ય અને કૌશલ્ય બે હશે, જેના કારણે કરીને તમે આ જગ્યા ઉપર પહોંચ્યા છો. તો જેનું ભાગ્ય પણ હોય અને જેનું કૌશલ્ય પણ હોય, અને બંને જ્યારે ભેગા મળીને સમાજની આ સંસ્થા માટે કામ કરે, એમાં યોગદાન આપે, તો આ સંસ્થા 100% સફળ થાય અને થાય જ. ખૂબ પોઝિટિવ વાતાવરણની અંદર આ કામ થઈ ગયું છે. એમણે બિગિનિંગ ખૂબ સારું કર્યું, વેલ બિગન ઇઝ હાફ ડન. તો અડધું તો કામ મને લાગે છે કે આમનું પૂરું, એક સારી શરૂઆત થાય ને એટલે અડધું કામ તો પૂરું થઈ ગયું કહેવાય. અને હવે આવનારા સમયમાં આનું બિલ્ડિંગ બને, એના નકશા બને, અને વિચાર કરીએ તો કેટલા વર્ષનો વિચાર કરવો પડે. તો હું માનું છું કે જ્યારે આપણી આંખો બંધ થઈ ગઈ હોય એ પછીના સોયકો ચાલે, એવું મિનિમમ આપણે પ્લાનિંગ કરવું જોઈએ કે આપણી આંખો બંધ થઈ ગયા પછી સોયકો ચાલે આ કામ. એવું કમ્પ્લીટ કમસે કમ આપણે વિચાર કરવો પડે. એટલે કમસે કમ 5-7 પેઢીનો વિચાર કરવો પડે, અને 5-7 પેઢીમાં શું જરૂરિયાત ઊભી થશે એ પણ વિચાર કરવો પડે. એક સમય હતો જ્યારે આપણે વિચાર કરતા હતા કે આપણામાંથી કોઈ નાની મોટી સરકારી નોકરીમાં જાય, નાની મોટી કોઈ ગવર્મેન્ટ સર્વિસમાં જાય. હજુ પણ એ ક્રેઝ ચાલે છે. હજુ પણ મનમાં કોઈ વાત કરે તો એવું બોલે છે બધા કે આઈએસ થાય, આઈપીએસ થાય તો સારું એમ. પણ સમય લગભગ પૂરો થવા આવ્યો છે. બહુ તો 20 વર્ષ, 25 વર્ષ, એનાથી વધારે આઈએસ આઈપીએસ વાળો વિષય નહીં રહે. જે રીતે રાજનીતિનો તબક્કો પણ લગભગ પૂર્ણ થવા આવ્યો છે. પાવર સેન્ટર બદલાઈ રહ્યા છે, દુનિયાની અંદર બદલાયા છે, આપણે તે પણ બદલાશે. પાવર સેન્ટર રાજનેતાઓ નહીં હોય, પાવર સેન્ટર આઈએસ આઈપીએસ નહીં હોય,
પાવર સેન્ટર એના સિવાયના બનવાના છે. અને માત્ર જે સોયકાઓમાં જે બદલાતું હતું એ માત્ર 10 વર્ષની અંદર બદલાશે, દસકામાં બદલાશે. અને દુનિયા એ દિશામાં વિચારે છે ત્યાં આપણે આગળ વધવું પડશે. હવેનો પાવર સેન્ટર એ મલ્ટીનેશનલ કંપનીઓ છે. હવેનું પાવર સેન્ટર એ ઇન્ડસ્ટ્રીઝની સાથે સાથે બ્રાન્ડ જે બનતા હશે એવા વ્યક્તિઓ છે. એ બ્રાન્ડ આધ્યાત્મિક દ્રષ્ટિથી હોય, એ બ્રાન્ડ ખેલ જગતની અંદર હોય, એ બ્રાન્ડ ઇન્ડસ્ટ્રી લેવલમાં હોય, પણ એવા 2-5 લોકો 10 લોકો પણ જો એ પ્રમાણે કોઈ સાહિત્યની દુનિયામાં હશે એ પાવર સેન્ટર બનશે. જે રીતે સ્ટેજ ઉપર આજે રાજનેતાઓને માન સન્માન આપી અને કોઈ પણ હોય તો આપણે એમને આગળ બેસાડીએ છીએ. હવે આવનારા સમયની અંદર માત્ર દશકા પછી આ બદલાશે અને માન સન્માન આપવાની જગ્યા આવા લોકો હશે કે જે નોબેલ પારિતોષિક હોય, જે દેશની અંદર સન્માનની જગ્યાઓ ઉપર બેઠેલા હોય, સન્માનિત આવી જગ્યાઓ ઉપર હોય. કે બ્રાન્ડ વેલ્યુ એનો આ 25-30 વર્ષનો 50 વર્ષનો સમય બિલકુલ આવી રહ્યો છે. તો આપણે આપણી સ્કિલ કઈ રીતે ડેવલપ કરવી, એક ક્રીમ માટે, અને બીજું માસ માટે શું કરવું. તો માસને આગળ લઈ જવા માટે સ્કિલ અપગ્રેડ કરવી. સ્કિલ એટલે માત્ર નોકરી માટે નહીં, સ્કિલ એટલે કોઈ સ્ટાર્ટઅપ માટે કરી શકાય, કોઈને પોતાને પગભર થઈને આગળ વધવું છે તો એના માટે આપણે કંઈક એક શરૂઆત એને કરાવી દઈએ. રિસર્ચ અહીંયા થતું હોય અને રિસર્ચ કરવા માટે વર્લ્ડના તજજ્ઞોને આપણે બોલાવીએ, એના ડેટા એનું એનાલિસિસ કરીને ડાયરેક્ટ એના સુધી પહોંચાડીએ. ડેટા આ સદીનું સ્ટ્રેન્થ બની ગયું છે, આ સદીનું સ્ટ્રેન્થ ડેટા બની ગયું છે. પણ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને જો ડેટા ઊભા કરવા પડશે તો એને બહુ કોસ્ટલી થઈ જશે. એટલા માટે આપણે ડેટા બેંક આપણી પાસે ઊભી કરીએ અને એ ડેટા બેંકના આધારે આપણે R&D કરીએ, આપણે રિસર્ચ કરીએ અને સીધું જ એના સુધી પહોંચાડીશું તો એને આગળ વધવામાં બીજાને 10 વર્ષ લાગશે, એને 3 કે 4 વર્ષની અંદર એ આગળ વધી શકશે. એવી કલ્પના સાથેનું જો સેન્ટર બને તો ખૂબ સારું. બીજું મારી પ્રાર્થના એ પણ હતી કે બેઝિક કરવા માટે કોઈએ દીરો ચિતર્યો હોય તો એને ચીલે ચીલે ચાલીએ, બરાબર છે. અન્ય સમાજોએ જે મહેનત કરી છે, ઘણું બધું રિસર્ચ કર્યું છે અને મહેનત કરી છે તો આપણે રેડીમેડ ઘણું બધું મળ્યું છે, પરંતુ આપણે એમની પાછળ ચાલીને એટલું જ કરી શકશું કે એમની સાથે સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. જો દુનિયાની અંદર આપણે એક કદમ બધાથી આગળ વધીશું તો બાકીના જે વિચારે છે એના કરતા એડવાન્સ કંઈક વિચારવું પડશે. અને જો એડવાન્સ એક તબક્કો આપણે વિચારતા થશું તો બીજાની કોપી કરવાની જગ્યાએ હા એમનું જે સારું છે બધું લઈએ આપણે, પરંતુ એના કરતા પણ વધારે સારું શું કરી શકાય. દુનિયાની અંદર આજે યહૂદી પ્રજા વિશ્વની અંદર બાકી બધા ઉપર રૂલ કરે છે. અમેરિકા હોય, રશિયા હોય, કોઈ પણ હશે તો યહૂદીઓ માટેની વાત આવે ત્યારે એમ માને નાનકડા લોકો છે, શું એમને નવું કર્યું છે? નવું એ જ કર્યું છે કે બાકીના વિચારે છે એના કરતા એક કદમ આગળ વિચારે છે, બીજા જે વિચારે છે એના કરતા કંઈક હટકે વિચારે છે, બીજા કંઈક કરે છે એના કરતા કંઈક હટકે કરે છે. વર્લ્ડની સૌથી મોટી જે કંપનીઓ છે એની પાસે છે, વિશ્વનું અર્થતંત્ર છે એની પાસે છે, મોટા મોટા વિશ્વની મહાસત્તાઓ પાસે નથી, એ નાનકડા એક જિલ્લા જેવડી પ્રજા એની પાસે છે. એનું કારણ એકબીજાને સહયોગ આપવો અને બીજા જે વિચારે છે એનાથી વધારે આગળ વધવું. પેટન્ટ વર્લ્ડના સૌથી વધારે કોઈ પ્રજા પાસે હોય તો એમની પાસે છે. એના કારણે કરીને એ ઇઝરાયલ જેવા દેશને પ્રોટેક્ટ કરી શકે છે. પરંતુ એની પાછળ જો કોઈ તાકાત હોય તો આપણે જે હજુ વિચારીએ છીએ હવે, એમણે એક સોયકા પહેલા દુનિયાની અંદર દુનિયાનું અર્થતંત્ર પોતાની પાસે રાખવું, પોતાની પાસે લેવું, એ એમણે વિચાર્યું, એનું પ્લાનિંગ કર્યું અને ધીમે ધીમે કરતા આગળ વધી શક્યા. તો આપણે વિચારવાનો દ્રષ્ટિકોણ પણ મારી ઈચ્છા તો એવી થાય કે આ લેવલનું હોય અને એ આપણે કરી શકીએ એમ છે. આટલા સિનિયર લોકોનો અનુભવ હોય. આર્થિક વ્યવસ્થા 100 કરોડ 200 કરોડ 500 કરોડ બહુ વાંધો નથી, મળી જશે, પૈસા પણ મળી જશે, આપવાવાળા દાતાઓ પણ સરસ છે. આજનો ઉદારતા એક આટલો નાનકડો વિચાર કરીને જો કરી શકતા હોય તો આવનારા સમયમાં હજુ વધારે કરી શકાશે. પરંતુ જો સપના નાના જોવાનું ચાલુ કરીશું ને તો પછી એનાથી આગળ નહીં વધી શકીએ. એટલે સ્વપ્ન અને ટાર્ગેટ એવડા મોટા વિચાર કરવા જોઈએ કે જેના કારણે એને એચીવ કરવા માટે આપણે વધારે પુરુષાર્થ કરવો પડે. તો આપણે આપણી કલ્પના, આપણે આપણું સ્વપ્ન, અને એક વખત કોઈ પણ પ્રગતિનું બીજ રોપાતું હોય છે સ્વપ્નમાંથી,
અને જો સારું સ્વપ્ન, મોટું સ્વપ્ન જોવાનું ચાલુ કરો અને પછી એની અંદર પુરુષાર્થ કરવાનું ચાલુ કરો, એફર્ટ કરવાનું ચાલુ કરો, તો આપણે આગળ વધી શકીએ. તો હું એક આજના તબક્કે એક આ હટીને થોડી વાત કરી છે કે જીએસ થઈ જાય, ગવર્મેન્ટ વ્યવસ્થામાં થાય, બરાબર છે, એક લેવલે કરજો, હજુ પણ કરવા જેવું છે. 5-10 વર્ષ એમાં કામ કરીએ, પરંતુ 10 વર્ષ પછીનો સમય આવે છે, એના માટેની તૈયારી અત્યારથી આપણે ચાલુ કરવી જોઈએ. એઆઈ અધિકારીઓ પાસેથી અને રાજકારણીઓ પાસેથી પાવર લઈ લેશે અને માત્ર 10 વર્ષની અંદર આ થઈ જશે, કોઈની પાસે નહીં હોય. એઆઈ જેવું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે દુનિયાની અંદર, આ થઈ રહ્યું છે હિન્દુસ્તાનમાં થઈ જશે. અને એના માટે ભારત જે પ્રમાણે આગળ વધી રહ્યું છે એ પ્રમાણે 10 વર્ષ વધારે પડતો મને તો લાગે છે, કદાચ 5 વર્ષની અંદર આ સ્થિતિ થાય. અને સેટ એવી પણ સ્થિતિ અત્યારે થઈ રહી છે કે વર્લ્ડનું જે ઇકોનોમી દબાઈ રહી છે અને હિન્દુસ્તાનનો જે ગ્રોથ થઈ રહ્યો છે, જો નિયતિએ કરવું હશે તો વર્લ્ડની 5-10 વર્ષની અંદર 2-3 આર્થિક મહાસત્તાઓમાં જો હિન્દુસ્તાન જાય તો અહીંયા સ્કોપ કેવડા મોટા ઉભા થશે. અને એ વખતે આપણે આપણી યંગ જનરેશન છે એને જો ખાલી એ જ દિશામાં પકડાવશું તો આગળ નહીં વધી શકે. એને એક સ્ટેપ આગળ મૂકવું જ પડશે. તમે બધા વિચારી શકો છો, માત્ર વિચાર મૂકું છું, તમે સમજો છો હું કઈ નવી વાત આપું છું એવું નહીં, અથવા તો હું તમને જ્ઞાન આપું છું એવું નહીં, ખાલી સ્મરણ કરાવું છું. ખેતરની અંદર મજૂરી કરતો માણસ સૌથી વધારે મહેનત કરે છે. એને વેતન કેટલું મળે છે? ખેતરના માલિકને મળે છે એટલું નથી મળતું. મજૂરી કોની વધારે છે? એ મજૂરી કરવાવાળા માણસ. ખેતરના માલિક ખેતીમાં તૈયાર કરેલો પાક એ પોતે કમાય છે, એના કરતાં જે ગંજની અંદર દુકાન હોય છે એ એના કરતાં વર્ષે વધારે કમાય છે, ઘણા બધાને ભેગા કરી. ગંજનો વેપારી જેટલા પૈસા કમાય છે એના કરતાં ઇન્ડસ્ટ્રીઝ વાળો છે એનાથી વધારે પૈસા કમાય છે. તમે જોજો બધી જગ્યાએ પુરુષાર્થ ઓછો છે, માઇન્ડ વધારે છે. ઇન્ડસ્ટ્રીઝ વાળો જેટલા પૈસા કમાય છે, જે પોતે પ્રોડક્શન કરીને એના કરતાં માર્કેટિંગ કરવા વાળો જે માણસ છે, જેની પોતાની બ્રાન્ડ છે, એ એના કરતાં વધારે પૈસા કમાય છે. કેમ? એની બ્રાન્ડ છે, બ્રાન્ડનું વેલ્યુ છે. અને બ્રાન્ડિંગ વાળા જે કમાય છે એના કરતાં એને લિસ્ટેડ કરે છે જે કંપની, એ લોકો સૌથી વધારે કમાય છે. એ લિસ્ટેડ કરવાની વ્યવસ્થા કરે છે એના કારણે. આમાં ગેમ શું થઈ? ગેમ માત્ર નોલેજની થઈ, એક કદમ આગળ વધવાની થઈ. શેખ તે મજૂરી કરવાવાળો માણસ ખૂબ મહેનત કરે છે, પૈસા કમાય છે બ્રાન્ડિંગ વાળો, લિસ્ટિંગ વાળો, અને એનાથી પણ ગેમ કરવાવાળા એનાથી પણ વધારે હશે. મારી તમને એટલી જ પ્રાર્થના હતી, વિચારવા માટે મજૂરી પણ કરી શકાય, ખેતર પણ રાખી શકાય, દુકાન પણ કરી શકાય, ઇન્ડસ્ટ્રીઝ પણ કરી શકાય, બ્રાન્ડ પણ બનાવી શકાય, લિસ્ટેડ કંપની પણ બનાવી શકાય, અને લોકોના પૈસેથી પૈસા પણ કમાવી શકાય. આપણી મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો જે કોઈ થયા પોતાના પૈસે નથી થયા, પોતાની બ્રાન્ડ ઊભી કરી, મોટા થયા અને આવડી મોટી દુનિયા ઊભી કરી, ભરોસો લોકોની અંદર ઊભો કર્યો, પુરુષાર્થ કર્યો, આગળ વધી શક્યા. સપના મોટા જોવાનું ચાલુ કરીશું તો મોટા થઈ શકાશે. અને જે લોકો મોટા સપના જુએ છે એ જ લોકો મોટા થતા હોય છે. આ સંસ્થા, હું માનું છું કે સમાજ માટેનો જે બેઝિક પાયો બને, તો પાયો એવો બને કે દુનિયાની અંદર જ્યાં પણ હોઈએ ત્યાં આપણે અલગથી વિચારીએ અને વેદની જે રૂચા છે ને બધા સાથે મળીને ચાલીએ. હું હોઉં તો જ સારું, હું ના હોય તો ના સારું એવું નહીં. આપણી જે ત્રુટિ છે આ છે. અહીંયા બેઠા બેઠા પણ તમે કેટલા રાજી થતા હશો કે આપણો સમાજનું ગૌરવ પ્રમાણે આટલા આગેવાનો બોલ્યા, ભગવાને એમને કંઈક આપ્યું તો એ આપી શક્યા. અહીંયાથી પણ ઘણા બધા દાતાઓ છે, એમણે વિચાર કર્યો હશે અમે આપશું, અહીંયા આપવાના પણ છે ઘણા બધા, અને કહીને આપે તો શું આશીષ તો બિલકુલ આપશે જ. અને કામ જે કરતા હોય એને સહયોગ આપવાનું તો કરીએ જ, કમસે કમ એવું ન કરીએ કેમ એ મણિભાઈ શું કામ કરે? અરે ભાઈ મણિભાઈ કરે છે, હરિભાઈ કરે છે, કનુભાઈ કરે છે, જે કરે છે કંઈક સારા માટે કરે છે ને, બધાના ભલા માટે કરે છે ને, સર્વજન હિતાય સર્વજન સુખાય કરે છે. તો સહયોગ આપો, અને સહયોગ ન આપી શકીએ તો કઈ વાંધો નહીં, એની ટીકા ના કરીએ. એને જરૂર પડે તો આપણે લખીને આપીએ તમે આટલું 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 સારું કરો. આપણે કીધું છે એટલે થઈ જશે એવું નહીં, આપણે વિચાર આપો, અને પછી છેલ્લે શું કરવું એ લોકો નક્કી કરશે. આપણે આ દિશામાં જો આગળ વધીએ તો 20 વર્ષ પછી સમાજની દિશા કંઈક અલગ હશે. અને આ ખાલી બિલ્ડિંગ ના બનવું પડે, માત્ર ભવન ના બને. અહીંયા જ્ઞાનની ઉપાસના થાય, અને નવું દુનિયાની અંદર જે આવે છે અહીંયા લઈએ. અને એમાં માત્ર ચૌધરી જોઈએ એવું નહીં, દુનિયાની અંદર જે પણ જ્ઞાતિનો માણસ સૌથી બુદ્ધિશાળી હોય એનો ઉપયોગ કરવાનો.
એવું નહીં કે ના આંચણો હોય તો જ એનો ઉપયોગ કરવાનો, ના, આપણું અમુક લેવલ હોય તો એટલા લેવલે જ લેવાનું, એનાથી ઉપર ન લાવો, એને લાવીને એનું રિસર્ચ કરો. વર્લ્ડનો સૌથી બુદ્ધિશાળી માણસ હોય એ આપણા છોકરાઓને આવીને માર્ગદર્શન આપે. એના માટે એવું નહીં હોય કે જે ચૌધરી હોય એ જ માર્ગદર્શન આપે, એવું નહીં કરવાનું. આપણે દુનિયાની અંદર જે સારું છે એ આપણે તે લાવવાનું ચાલુ કરીશું તો જ લેવલ અપ થશે. હવે સુપર બેબી માટેનો પ્લાન કરી રહ્યા છે દુનિયા, ચાઇના જેવો દેશ. તો આપણે આપણું જેનેટિકલ મજબૂતાઈ છે, આપણી ગેમ્સની દુનિયામાં આગળ વધીએ છીએ. ઓલિમ્પિક્સ નજીકના જ વર્ષોમાં હિન્દુસ્તાનની અંદર ગુજરાતમાં આવી રહ્યું છે એવું દેખાય છે. તો એ વખતે આપણી સ્ટ્રેન્થ શું છે, જેનેટિકલ બાંધો મજબૂત છે તો ખેલાડીઓ માટે આપણે મોટિવેશન શું કરી શકીએ, એમાંય આપણે દિશા જરા વિચાર કરવો પડે. અને બીજું, સુપર બેબીની જે કલ્પના લોકો કરી રહ્યા છે, જેનેટિકલ જે છે રાખીને ગર્ભ સંસ્કારથી કરી અને એને નાનપણથી જેવી તૈયારી કરીએ કે બાળક એવું તૈયાર થાય, તેજસ્વી તૈયાર થાય કે આવનારા સમયમાં બધા લોકોને માર્ગદર્શન કરી શકે. તો આવી 4-5 બાબતો મારા ધ્યાનમાં જે આવી, મને સૂઝ્યું એ તમને કહ્યું. મને અધ્યક્ષ સ્થાન આપીને તમે મને મોટો કર્યો, આપ સૌનો હૃદયથી આભાર. અને સંસ્થા માટે જે તમે 40% કપાતની જે વાત કરી છે કે એમાં મદદ કરો, તો હું આપને બધાની હાજરીમાં ભરોસો આપું છું કે હું એની અંદર પૂરી મહેનત કરીશ અને આજની જમીન છે એનો જેટલું થઈ શકે બધું કરવા માટે પૂરેપૂરી મહેનત આપણે બધા ભેગા મળીને કરશું. સૌનો હૃદયથી ખૂબ આભાર. દાતાશ્રીઓને પુનઃ ખૂબ ખૂબ હૃદયથી વંદન. ધન્યવાદ સાહેબ. આવી મોટી સંસ્થાનું સપનું આપણા વડીલો ક્યારનું જોઈ રહ્યા હતા અને એનું પગલું એટલે કે જે ભૂમિ ઉપર આપણે ઊભા રહ્યા છીએ એ ભૂમિ લેવાનું કામ પૂરું થઈ ગયું અને આપણું આ ટ્રસ્ટ પણ રજીસ્ટર થઈ ગયું. અને આ જમીનનો દસ્તાવેજ પણ આ ટ્રસ્ટના નામે કરી દીધો. એટલે કંઈ પણ શરૂઆત કરીએ તો શરૂઆતમાં થોડી થોડી તકલીફો પડતી હોય, પણ એટલું સરસ ગોઠવાઈ રહ્યું છે કે આપણું આ આજના ધામ બહુ અભિમાન નથી કરતું, પણ તમને કલ્પના નહીં હોય એવું આ વટવૃક્ષ બનશે એનો તમને વિશ્વાસ અપાવો. કે આની પાછળ જે માણસો જે તાકાતો કામ કરી રહી છે એ ખરેખર સમાજ સેવાની ભાવનાથી કામ કરી રહી છે. પોતાનો સમય, પોતાને આર્થિક સહાય બધી જ રીતે તૈયાર આ ટીમ આજે અહીંયા પહોંચી છે. આ પ્રસંગે આપણા ઉપસ્થિત ગુજરાત રાજ્યના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન, જેને સહકારી ક્ષેત્રમાં ખરેખર જો કામ કરવું હોય અને દિશા બદલવી હોય, એવી ડેરીને ઊંચાઈ ઉપર લઈ જઈને જે બનાસવાસીઓનું ભલું કર્યું છે અને જે બનાસવાસીઓના આશીર્વાદ મેળવે છે એવા આપણા જ સમાજના શ્રેષ્ઠ એવા આદરણીય શંકરભાઈ સાહેબ, આપણા આજના મહાસભાના અધ્યક્ષ રિટાયર્ડ ડીવાયએસપી સાહેબ, આપણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ, આપણા ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ, અને ખાસ કરીને આ સંસ્થામાં ખરેખર જે ખૂબ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે અને ખૂબ પોતાનું સમયદાન આપી રહ્યા છે એવા અમારી આ સંસ્થાના, આપણી આ સંસ્થાના પ્રમુખ આદરણીય મણિકાકા. સંસ્થામાં આની શરૂઆત 2.5 વર્ષ પહેલા જેણે કરી હતી કે અમને એમના ફાર્મ ઉપર બોલાવીને વિચાર મૂક્યો હતો કે ભાઈ આપણું આ જૂનું કાર્ય છે એને પૂર્ણ કરવા માટે આપણે શું કરવું જોઈએ. તેવા પ્રમુખ ગ્રુપના કનુભાઈ, મુકેશભાઈ, ડીએસ સાહેબ, એમ પહેલા દિવસથી અમને મસલ પાવર અને મની પાવર બંનેનો ટેકો આપ્યો હોય એવા બંને શ્રીજી ગ્રુપના આપણે બાબુ કાકા, મણિકાકા, અરે ડાયા કાકા, એવા જ શિક્ષા પ્રાપ્તિ ગ્રુપના નથા કાકા, ભાઈ હિતેશ, એન્ડી, વિપુલ, વિષ્ણુ, અને આપણા પૂર્વ સાંસદ આદરણીય દેવજીભાઈ સાહેબ, હમણાં જ જેમની ચૂંટણી પૂરી થઈ છે, જાલોર શિરોહીના આપણા ઉમેદવાર હતા ને વિશ્વાસ છે કે ખૂબ જંગી બહુમતીથી જીતશે એવા આપણા આદરણીય લુબારામજી, અહીંયા એમપીથી પધારેલા આપણા વિક્રમજી,
આપણા બસાડાના પ્રમુખ, પામોલ બસાડાના પ્રમુખ આદરણીય જયસિંહ કાકા, આદરણીય આપણા ખેતી વિકાસ બેંકના રામજી કાકા, જયંતિભાઈ, મોતી કાકા, આપણે સાબરકાંઠાના સહકારી ક્ષેત્રના આપણા સમાજના આગેવાન એવા કનુ કાકા, જેની બોલી ખરેખર સાંભળવાની ખૂબ મજા આવે, એવા અમારા રમીલે કાકી, આપણા આજના મહાસભાના પૂર્વ અધ્યક્ષ અને ચૌધરી ચાના નામથી પ્રખ્યાત છે એવા વીરજી કાકા, આપણા બે બહેનો અવનીબેન અને ડૉક્ટર, અહીંયા જેણે એમને ખૂબ ટેકો આપ્યો મણિકાકા પછી, એવા આપણા વોટર પાર્કના માલિક શંકર કાકા હાજર નથી, પણ એમના પ્રતિનિધિ તરીકે એમના ભત્રીજા આદરણીય મનોજભાઈ હાજર છે. તો મનોજભાઈ, આ તમામનું હું સ્વાગત કરું છું. ક્યાંય પણ કોઈનું નામ રહી ગયું હોય તો દરગુજર કરજો, માફ કરજો. અને આ સંસ્થાનો આ પહેલો કાર્યક્રમ છે, અને પહેલો એટલે એવું નથી કે આ છેલ્લો છે, પણ પહેલો કાર્યક્રમ જેવો જોરદાર હશે કે તમને બધાને ચૌધરીઓ હોવાનું ગૌરવ થશે, એની પણ તમને અત્યારે વિશ્વાસ અપાવું છું. આપણે નાની નાની સંસ્થાઓ આપણા વડવાઓએ ઊભી કરી હતી. એ સમયે આપણા સમાજનું શિક્ષણ નહોતું, અને એ સંસ્થાઓ થકી આપણે શિક્ષિત થયા પછી આપણે સરકારી નોકરીઓમાં ચડ્યા, સરકારી નોકરીઓમાં ગયા પછી આપણે આર્થિક રીતે સદ્ધર થયા. પણ હવે એનાથી આગળ શું, તો એના માટેનો આ પ્રોજેક્ટ છે. આપણે કેવી રીતે આગળ વધીએ, કેવી રીતે આપણા સમાજને આગળ લઈ જઈએ, કેવી રીતે આપણા ભવિષ્યને આપણે સુનિશ્ચિત કરી શકીએ, એના માટેનો આખો પ્રોજેક્ટ છે. અને ફરીથી તમને એક વસ્તુ કહું તો, આ જેમ અન્ય સમાજો એમની મોટી મોટી સંસ્થાઓ ઊભી કરીને એક પાવર હાઉસ બનાવી દીધું છે, એવું પાવર હાઉસ આપણી આ સંસ્થા બનવા જઈ રહી છે. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સામે આંગણાના દીકરા બેઠા છો તો હાવજની જેમ ગરજો ભાઈ એકવાર જબરજસ્ત જયકારો કરો. બોલીએ શ્રી અર્બુદા માત કી જય હો. શાબાશ. રાજેશ્વર ભગવાન કી જય હો. સરસ. આજે
બિલકુલ સમયની મર્યાદામાં સમાજના જે દાતાઓએ દાન આપ્યું છે, સમાજના જે દાતાઓએ આ આજના ધામના વિકાસ માટે પોતાના સમાજની ચિંતા કરી અને જેને જે કાંઈ પણ દાન આપ્યું છે એ બધાને આજે સન્માનવાનો કાર્યક્રમ છે. મારા ફરજમાં જેટલી સમય આવ્યો છે એટલામાં હું આપણા આજણાનો ઇતિહાસ, આજણા સમાજનો ઇતિહાસ, વિશ્વમાં આપણે આજણો શબ્દ, ચૌધરી શબ્દ આજણો જેને લાગે, માર્બુદાના સંતાનો એવી સંસ્થા બનશે કે જેને જોયા પછી હરેક આંજણો એમ કહેશે કે મારી શક્તિ પ્રમાણે હું દાન કરીશ. તો એવી એક સુંદર શરૂઆત એમ કે સાહેબે કરી છે. વિવિધ સમાજોને જે લોકો લીડ કરી રહ્યા છે, એના વિકાસમાં જેઓ અગ્રેસર છે, એમના સતત સહવાસમાં રહી અને એમ કે સાહેબે આંજણાઓના વિકાસ માટે જે સ્વપ્ન જોયું છે એ આપ સૌના સહયોગથી સાકાર થાય એવી માં અર્બુદાને પ્રાર્થના સાથે